જય શ્રી કૃષ્ણ. પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ માટે ફર્સ્ટ ડેમો લેક્ચર આજે. ગઈકાલથી જ ફોર્મ ભરવાની શરૂઆત થઈ. એક ખૂબ મોટી ભરતી 12,472. બરોબર. કોણ કોણ પરીક્ષા આપી શકશે? વય મર્યાદામાં કોને છૂટ મળશે? આ વખતે જેને 12મા ધોરણની પરીક્ષા આપી છે એને ક્યારે ફોર્મ ભરવા મળશે? આ વખતે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે એને પીએસઆઈનું ફોર્મ ક્યારે ભરવા મળશે? શું છે સિલેબસ? કઈ રીતે પરીક્ષાની પેટર્ન રહેશે? કેવું શારીરિક ફિઝિકલ ટેસ્ટ રહેશે? એ તમામ વાતો આપણે આજે તમારી સાથે શેર કરવાની છે. સૌથી પહેલા લોગો જોઈ શકો છો કે તમે જે વર્દી પહેરશો એ વર્દી પર આ એક લોગો રહેશે, પણ ઉપર 3 શબ્દો ખાસ ધ્યાનથી જોઈ લેજો: સેવા, સુરક્ષા અને શાંતિ. સેવા તમારે પબ્લિકની કરવાની છે. પબ્લિક તમારી રાહ જોઈને બેઠી હશે કે અમે પોલીસના પ્રોટેક્શન હેઠળ સલામત રહીએ. તમે ખુદ તમારી સુરક્ષા કરવા કાબિલ ના હો તો તમે પબ્લિકની સુરક્ષા શું કરશો? એ બી આપણે પેલા સમજી જવાનું. બરાબર. અને પછી છે શાંતિ. જ્યાં સેવા છે, સુરક્ષા છે, ત્યાં શાંતિ આપોઆપ સ્થપાઈ જ જાય છે. આપણે ધ્યાન કરવું. બરાબર. એકદમ તમે ખુલ્લા મન જેટલા બી બેઠા હો તમારે જે બી પૂછી શકશો. ચિંતા બીજું કરતા નહીં. તમને એવું ના લાગવું જોઈએ કે સાહેબનું ઓનલાઈન ચાલુ એટલે વચ્ચે ક્લિયર ના કરી શકો. અમે તો બિલકુલ છૂટ આપો છો કે 15 વર્ષનો અમારો અનુભવ છે. તમે જોઈ શકો છો સામે ખાલી એક લિસ્ટ લગાવેલું છે. 1750 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આ એકેડમીમાંથી ગવર્મેન્ટ જોબ પર છે. અને 2019ની જે ભરતી થઈ એમાં એક જ બેચમાંથી 133 વિદ્યાર્થીઓ ભાઈ બહેનો પોલીસ કોન્સ્ટેબલમાં હતા અહીંથી. એટલે રિઝલ્ટ અમારું રેકોર્ડ બ્રેક છે, પણ અમારું મહેનત ને સામે વિદ્યાર્થીઓ પણ એવા મળવા જોઈએ કે જે મહેનત કરી શકે, જે બધું છોડી અને તૈયાર છે. સાહેબ તમે જેમ કહેશો અમે કરવા માટે તૈયાર, અમારે ખાલી મહેનત કરવાની છે. બરાબર. હવે તમે નેટ ઉડતા હો, નેટ બોલતા હો, નેટ ચાલી શકતા હો અને પછી સાહેબ પોલીસ બનવું છે. આ તો કેવું કહેવાય ખબર? પેલું નહીં, તમે આઈપીએલ જોઈને જાઓ અને પછી કદાચ ગુજરાત લાયન્સ હારી જાય અને પાનના ગલ્લા પર ભેગા થવા પછી કોઈક શુભમન ગિલને કાઢો. એવું ના થવું જોઈએ. પેલા આપણી પોતાની એક ઓકાત, આપણી પોતાની એક લાયકાત, આજે તમામ એવી વાતો કરવી છે આપણી જોડે કે ભાઈ પેલા આપણામાં કઈ સિસ્ટમ હોવી જોઈએ ભણવાની, આપણામાં સ્ટ્રેન્થની દ્રષ્ટિએ એટલી તાકાત હોવી જોઈએ. આ તમામ વાતો આપણે 1 કલાક, સવા કલાકની અંદર તમારી સમક્ષ રજૂ કરશો. અને મેં 3 ડેમો લેક્ચર રાખ્યા છે કે જે 3 મુખ્ય વિષયો ઉપર આ વખતે ફોકસ છે: ગણિત, રીઝનિંગ, બંધારણ અને ગુજરાતી. પહેલી વખત ગુજરાતી એડ થયું છે પોલીસ કોન્સ્ટેબલમાં, એ પણ આપણે ધ્યાન કરવું. એટલે અમે આજે પહેલો જે દિવસ છે એ સ્પેશિયલ ગણિત, રીઝનિંગ તમને જે શીખવાડશો હોય અમે એવી પેટર્ન ગોઠવી છે કે અમે 3 પોઈન્ટ શીખવાડશો ને તો તમને ખુદને 3 પોઈન્ટ ઉપરથી પ્રશ્ન પૂછશો. એ 3 પોઈન્ટમાં તમને કેટલી ખબર પડી અમારી દેશી ભાષામાં ને તમે જવાબ ટીક કરી શકશો તો તમને ખબર પડે કે ભાઈ આવું ગણિત, રીઝનિંગ આપણે કરી શકશો. બીજો દિવસ અમારો હશે ભારતના બંધારણ ઉપર આવતીકાલનો. તો બંધારણ ઉપર આવતીકાલે તમને ટિપ્સ આપશો અને પછી બંધારણનો જે ટોપિક સમજાવશો એ ટોપિકના અંતે 10-12 પ્રશ્નો મૂકશો કે અમે જે બોલ્યા અમે તમને સમજાવ્યું એમાં તમને કેટલી ખબર પડી એ પછી તમે ટીક કરી શકશો, ડાયરેક્ટ તમે કહી શકશો. પરમ દિવસે ત્રીજો ડેમો લેક્ચર છે ત્યારે આપણે ગુજરાતી પર ફોકસ કરશો કે ગુજરાતી પહેલી વખત પોલીસ કોન્સ્ટેબલમાં એડ થયું છે તો કઈ રીતે રહેશે. ભૂતકાળમાં તમે જોઈ શકો છો કે જેટલી ભરતીઓ થઈ એમાં પીએસઆઈમાં આપણા બનાસકાંઠાના છોકરાઓ કેમ પાછળ રહેતા, તો અંગ્રેજીનો 100 ગુણનો એક વેટેજ હતો એટલા માટે. આ વખતે તમે જોઈ શકો છો કે અંગ્રેજીનું પ્રમાણ ઘટાડીને 30 ગુણ ઉપર લઈ ગયા છે. અને એ બી તમે જોશો કે એમસીક્યુ ટાઈપ નથી, વિસ્તારથી જે લખવાનું આવે છે 12મા ધોરણમાં જે રીતે આપણે અંગ્રેજી લખો છો એ રીતની કળા રહેશે. બરાબર. એ તમે એકદમ મુક્તપણે બેસશો, એકદમ ફ્રી. પછી એવું કોઈ લાગુ ના જોઈએ તમે બોર થઈ ગયા, ખાલી ક્લાસ પત્યો બહાર નીકળી પછી તમને એવું થાય કે ખોટા 1.5 કલાક કે કલાક ફસાઈ ગયા હતા, એના કરતાં ઘેર ઊંઘ્યા સારું. આવું ના થવું જોઈએ. તમે જે પરીક્ષા પાસ કરવા નીકળ્યા છો ને ત્યાં તમારા હોંસલા બુલંદ હોવા જોઈએ. એવું નહીં કહેતા, કવિઓ કહે છે કે સપने उसी के सच होते हैं जिसके सपनों में कोई जान होती है. सपने उसी के सच होते हैं जिसके सपनों में कोई जान होती है. सिर्फ पंख लगाने से कुछ नहीं होता, यहाँ तो हौसलों से उड़ान होती है. એટલે આપણે એટલા હોંસલા બુલંદ હોવા જોઈએ તો તમે આરામથી આપી શકશો. 3 ટોપિક સમજાવશો, આખી પેટર્ન સમજાવશો, દરેકનું ગુજરાતી કરશો અને પછી તમને કહેશો. આ એક ખાસ યાદ રાખવું. પણ આ ચાલુ કરું એના પહેલા 2-3 ઉદાહરણ એવા આપવા માંગુ છું કે જેનાથી તમને સતત ધ્યાન રહે કે આવું આપણે કરવાનું છે. એક જૂના વ્યક્તિનું નામ આપું છું. તમે ઘેર જઈને ગૂગલ પર, યુટ્યુબ પર બધું સર્ચ મારી શકો. તમને એવું ના લાગે ખાલી સાહેબ ફેકમ ફેક કરીને જતા રહ્યા.
પ્રૂફ સાથે પુરાવા સાથે રજૂ કરીશ. બરાબર. 1924ની સાલમાં 1924 1924ની સાલ આપણે નહીં જોઈએ, આપણા દાદા એ નહીં હોય, લગભગ પરદાદા હશે. તો 1924માં અમેરિકામાં એક વ્યક્તિનો જન્મ થયો હતો જેનું નામ હતું જીમી કાર્ટર. આ વ્યક્તિ નાનપણમાં બાળપણની અવસ્થામાં એના પિતાની છત્રછાયા ગુમાવે છે. માતા ગરીબ ઘરની પરિસ્થિતિમાં જીવે છે ને મગફળીના જે ગાણો છે તેલ કાઢવાનું ત્યાં નોકરી કરે છે ને આ બાળકને હંગાત લઈને જાય ને ત્યાં જોબ કરે છે, નોકરી કરે. ગરીબ પરિસ્થિતિ કેવી હશે ખાલી કલ્પના કરો. અહીં તમે બેઠા હો છો, બધા તો સાંભળો છો, એ પરિસ્થિતિ કોઈને નહીં હોય આપણે, પણ એવી પરિસ્થિતિમાં જીવનાર વ્યક્તિ ખાલી એની મા સાથે જાય અને ગામમાં જેમ આપણે સરપંચની ચૂંટણી હોય એમ ચૂંટણી થાય અને પ્રચાર સાંભળીને પેલા નેતાઓ માઇક પર બોલતા હોય ત્યારે 7-8 વર્ષની અવસ્થાએ જે ચડ્ડી વગરનો ફરે છે એ બાળક એની માને એવું કહે છે કે માં આવું તો હું બોલી શકું. તેની માં એને આશ્વાસન આપે, બેટા તું બોલી કે કેમ ના બોલી. તો જે હાથમાં એના હાથમાં લાકડાનો ટુકડો આવતો કે રીંગણ ક્યાંક મળતો તો મોઢા આગળ રાખીને હવ હવ કરી બોલવાનું ચાલુ કરતો કે માં જો એના કરતાં હું સારું બોલું છું. તો એની માને આશ્વાસન આપતી કે બેટા તું બોલી શકે છે. અને એ જ જીમી કાર્ટર આ આવી જિજ્ઞાસાના કારણે, ભલે ગમે તેવી ડેન્જર પરિસ્થિતિ હતી, પણ એક જિજ્ઞાસાના કારણે આ વ્યક્તિ 1924માં જન્મેલો અને 1977માં અમેરિકાનો 39મા ક્રમનો રાષ્ટ્રપતિ બને છે. વિશ્વની મહાસત્તા અમેરિકા કહેવાય છે. એક ગરીબ ઘરમાં જન્મેલો, બાળપણની અવસ્થામાં પિતાની છત્રછાયા ગુમાવનાર અને માતા જોડે રહીને તેલના ગાળા પર જ્યાં નોકરી કરે ત્યાં મૂગફળી ખાઈને મોટો થયેલો બાળક, ખાલી એક જિજ્ઞાસા હતી કે હું નેતાઓની માફક બોલી શકું, અને નસીબ મહેનત કરી, નસીબેની મહેનતને રંગ આપ્યો ને આ વ્યક્તિ 1977 થી 81 4 વર્ષ માટે અમેરિકામાં રાષ્ટ્રપતિ બને છે. આવી ખાલી કલ્પના કરી. એટલે આપણે એટલે તો કીધું કે હોસલા બુલંદ હોવા જોઈએ. તમે કયા વિસ્તારમાંથી આવો છો, તમારું કેટલું જ્ઞાન છે એ કંઈ જ જરૂરી નથી, ખાલી તમારો જુસ્સો હોવો જોઈએ, સાહેબ મારે આ વસ્તુ મેળવવી છે. તો આ એક ઉદાહરણ ખાલી છે. 1977 થી 81 આપણે ત્યાં રાષ્ટ્રપતિનો ટર્મ 5 વર્ષની હોય, ત્યાં 4 વર્ષની ટર્મ હોય. રાષ્ટ્રપતિ રશિયા હોય, ચીન હોય કે અમેરિકા હોય, ત્યાં રાષ્ટ્રપતિ 4 વર્ષ માટે પદ ઉપર રહે છે અને બીજી ટર્મ માટે આવે તો વળી 4 વર્ષ માટે. ત્યાં 2 ટર્મ માટે જીતી શકે. તો હવે એક બીજો ઉદાહરણ આપણે આપીએ. આ કદાચ બહારની વસ્તુ થઈ, એક ભારતની વસ્તુ. તમે નામ સાંભળ્યું હશે ગોપાલ કૃષ્ણ ગોખલે. નામ સાંભળ્યું છે ક્યાંક? એ વ્યક્તિના ઘરમાં તેલનો વઘાર કરવા એ તેલ નહોતો. તમે ખાલી કલ્પના કરી શકો છો. અને સ્ટ્રીટ લાઇટની નીચે બેસીને વાંચન કરતો. એ વ્યક્તિના હોસલા બુલંદ હતા. તો એ વ્યક્તિએ 2 દેશના રાષ્ટ્રપતિ એને આપ્યા છે. કલ્પના કરી જુઓ. એનો ગુરુ હતા, આપણે કહો છો કે મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ? તો ગોપાલ કૃષ્ણ ગોખલેનું નામ આવે છે. અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પિતા, કોઈક રાષ્ટ્રપિતા, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી ઝીણા પાકિસ્તાનના રાષ્ટ્રપિતા. 2 દેશના રાષ્ટ્રપિતાના ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. એનો અર્થ એ બતાવે છે કે એ વખતે ગોપાલ કૃષ્ણ ગોખલે જ કોઈ ભારતમાં એક બાળક તરીકે નહીં હોય. કેટલાય બધા બાળકો હશે, પણ અમુક પોતાની પરિસ્થિતિને રડતા હશે કે ઘરમાં વઘારનું તેલ નથી તો આપણે દીવો કઈ રીતે પ્રગટાવશો, કઈ રીતે ભણશો. પણ એની બિલકુલ પરવા કર્યા સિવાય આ વ્યક્તિએ પોતાના અભ્યાસમાં ધ્યાન આપ્યો તો 2 દેશના રાષ્ટ્રપિતા એના ચેલા બન્યા. આ એક નાની સરખી વાત ન કહી શકાય. બરાબર, આ એક ખાસ પોઈન્ટ છે. જો આગળ વધીએ આપણે, આ કદાચ જૂના ઉદાહરણ લાગતા હશે તો ઘેર જઈને સર્ચ મારજો, ગૂગલ ઉપર અથવા યુટ્યુબ પર લખજો કે એન અંબિકા. મુંબઈની અત્યારે ડીસીપી છે. વિચાર કરી જો. 14 વર્ષની ઉંમરે લગ્ન થયેલા, હૈદરાબાદના નાના સરખા ગામડામાં પરણાયેલી અને 18 વર્ષની ઉંમરે 2 સંતાન. એ 2 સંતાનની માતા ખાલી પોતાના પતિ કોન્સ્ટેબલ હતા. અને આપણે જે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ આવે સ્વતંત્રતા દિવસ, એ દિવસે પોતાની પતિ હંગાત બંને ખાલી રાજ્યમાં જે પ્રસંગ હોય છે રાષ્ટ્રધ્વજનો, ત્યાં જોવા જાય છે. અને ત્યાં જે રાજ્યના પોલીસ વડા ત્યાં આવે છે અને એમનો જે રોપ જોવે છે અને પોતાના પતિને કહે છે કે ખાખી તમે પહેરી હતી ને ખાખી પેલા ભાઈએ પહેરી, તમને તો કોઈ સેલ્યુટ નહોતું કરતું. તો પેલા ભાઈને તો માન મોભો કેટલો હતો, કેટલી સેલ્યુટ થતી હતી.
ને તમે તો કેવા નીચે ઊભા હતા ને પેલાનું કેવું માન હારથી સાગર થયું, મુગટ પહેરાવવામાં આવ્યું ને બધું. તો તમે કેમ? તો પેલા ખાલી એટલા પતિ અને પતિ એટલું જ કીધું કે ગાંડી ખાલી વર્ધીની કિંમત નથી, ઉપર સ્ટારની કિંમત છે. તો બસ એની પત્નીએ કીધું તમે લગાડી દો. તો દરજી લગાડવાથી કોઈ સ્ટાર નહીં થઈ જાય, એ મહેનતથી લગાવવું પડે. એટલે આ છોકરી જીદ કરે છે, એ દિવસે રાતે ઊંઘ નથી આવતી, એના પતિને જમવાનું પણ ઘરમાં બનતું નથી અને કહે છે કે તમે આવી રોક ને આવી વર્દી મેળવી બતાવો. એનો પતિ કહે છે કોન્સ્ટેબલ નેટ બન્યો છે, કેટલી તૈયારી કરે ત્યારે નેટ નંબર લાગો છે ને તું એની વાત કરે છે, ક્યાં સુધી હોય? તો એ છોકરી જીદ રાખે છે, આખી રાત જાગતી બેઠી રહે છે. 8મું ધોરણ ભણીને અભ્યાસ છોડેલી, 2 સંતાનની માતા, 14 વર્ષની ઉંમરે લગ્ન, 18 વર્ષમાં 2 સંતાન ને હવારે એનો પતિ નોકરી નીકળે એનો હાથ પકડીને એટલું કહે છે કે જો તમે કરવા સક્ષમ નથી તો મને રજા આપો, હું કરી બતાવીશ. ને આ છોકરી જીદ કરે છે, એના કારણે એનો પતિ જોબમાંથી રિઝાઇન મૂકીને છોકરાઓને રાખે છે. દિલ્હી મૂકવામાં આવે છે. 8માના બેઝ ઉપર 10માની પરીક્ષા, 10માના બેઝ ઉપર 12માની પરીક્ષા ને ગ્રેજ્યુએશન કરી ચોથા ટ્રાય આઈપીએસ અધિકારી બની બતાવે છે. જે એશિયા ખંડની સૌથી અઘરામાં અઘરી પરીક્ષા યુપીએસસી કહેવાય, એ યુપીએસસીમાં આઈપીએસ બની બતાવે છે ને અત્યારે લેડી સિંગમ તરીકે ઓળખાય છે. યુટ્યુબ પર લખશો તો બી ખબર પડશે કે અંબિકા, એટલો એનો રોપ છે. એટલે આવું કોઈ દિવસ ના વિચારતા કે પરિસ્થિતિ ફેવરમાં છે કે નહીં. એટલે જીપીએસસી પાસ કરવી, યુપીએસસી પાસ કરવી, પીએસઆઈ બનવું, પોલીસ બનવું, ખાલી આપણા એક હોસલા બુલંદ હોવા જોઈએ, આપણામાં જુસ્સો હોવો જોઈએ, તો તમે આરામથી એ પદ સુધી પહોંચી શકો છો. આ પણ એક યાદ રાખજો. આ તો કદાચ એને પરિસ્થિતિએ સાથ આપ્યો, પણ તમે હમણાં જ એક મૂવી આવી તમે જોઈ હશે, 12th ફેલ જોઈ હશે, મનોજ શર્માની. બધાએ અમુક 2-3 વાર જોઈ છે જેને યુપીએસસી પાસ કરવી છે. તો એને ક્યાં ઘરની પરિસ્થિતિ ફેવરમાં હતી, ત્યાં નોકરી કરતો હતો, નોકરી કરતા કરતા ઘંટી ચલાવી છે, આ રીતે કરીને પોતાનું ગુજરાન ચલાવી અને તમે જોઈ શકો છો ચોથા ટ્રાયમાં, છેલ્લો ટ્રાય હતો ને 121મો રેન્ક મેળવી અને પરીક્ષા પાસ કરી બતાવે છે. એનો જ મિત્ર અનુરાગ પાઠક, જ્યાં 12th ફેલની આત્મકથા લખી, એ આત્મકથામાં નીચે લખેલું છે કે હારા વઈ જો લડા નહીં. હારલો વ્યક્તિ કોને ગણવો? કે જે યુદ્ધના મેદાનમાં લડવા તૈયાર ન થાય એને જ હારલો ગણવો. એટલે આપણી જોડે તો બધી પરિસ્થિતિ ફેવરમાં છે, આઈફોન છે, બાઇક છે, અત્યારે ક્લાસની એટલી સેફટી છે, સગવડ છે, ત્યારે તો કેટલું બધું બલિદાન આપી અને એક ખૂંખાર જીવનમાંથી આઈપીએસ અધિકારી બનીને બતાવ્યું. અંગ્રેજી બિલકુલ નહોતું આવડતું, તમે છેલ્લા સુધી જો પિક્ચરમાં પણ જોયું, તો અંગ્રેજી ક્યાં એટલું બધું માઇનસ તોય ટ્રાય કરી અને પરીક્ષા પાસ કરી બતાવી. એટલે આજે ઘણા લોકો બહાનું કાઢે છે પીએસઆઈ બનવું, પણ કે અંગ્રેજી નડે છે, ગુજરાતી નડે છે, પેલું નડે છે. કંઈ નડતું નથી, આપણા નખરા નડે છે, બીજું કંઈ જ નથી આમ છે. એટલે આવા ઉદાહરણો આપણે મગજની સામે હોય તો આપણે એમ થોડું જુસ્સો ચડે, પ્રભાવ ચડે કે મારે આ પદ સુધી જવાનું છે. બરાબર. હવે આપણે 2 ભરતી બહાર પડી છે, પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ. એનો ઉદ્ભવ ને બધું બતાવીશ તમને કે કઈ રીતે આ પદ આવ્યું આપણે ત્યાં. આપણે જોઈ લો છો. અમે અમારા મત પ્રમાણે પીએસઆઈ કોને ગણો છો? એનું ફૂલ ફોર્મ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર થાય છે, પણ અમારા ક્લાસ માટે પીએસઆઈ માટે આખો લોગો અલગ છે, કારણ કે અમે આ વખતે લોગો બી બનાવ્યો છે, અબકી બાર વર્દી પે 2 સ્ટાર. એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર થાય છે, પણ અમે એમ કહો છો કે પીએસઆઈ, અમે પીનો મતલબ પેશન કરો છો. એક હીરો હોન્ડાની બાઇક આવતી પેશનનો મતલબ થાય જુસ્સો. તમારામાં જુસ્સો હોવો જોઈએ. એ જુસ્સો પણ કેવો? ખાલી એ એવું નહીં કે એની પાસે કોઈ સ્ટ્રેન્થ નથી, બુદ્ધિ નથી, હિંમત નથી. નહીં તો ઘણા ગધેડામાં તાકાત તો હોય છે, પણ તાકાતનો મિનિંગ શું? એ જુસ્સો કેવો હોવો જોઈએ? તો એની સાથે શું સંકળાયેલું હોવું જોઈએ? એસ ઉપર તેમ લખ્યું છે સ્ટ્રેન્થ. તમારામાં હિંમત પણ હોવી જોઈએ. હિંમત અને જુસ્સો આખી અલગ વસ્તુ છે. ઘણા દુબળા પતલા વ્યક્તિને તમે જોતા હશો કે સિંગલ હડી હોય તો એનો જુસ્સો ખતરનાક હોય છે, પણ હિંમત ના આવે એટલે બેસી જાય, પછી શું કરશો આપણે? બરાબર. એટલે પાછળ સ્ટ્રેન્થની જરૂર છે, હિંમત. અને હિંમત પણ કેવી હોવી જોઈએ? ખાલી તાકાત છે તો તમે તાકાત તો બળદમાં હોય, આખલામાં હોય, પણ મિનિંગ નથી નીકળતું. એની સામે ત્રીજી વસ્તુ જરૂર છે ઇન્ટેલિજન્સ, બુદ્ધિની જરૂર. ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિની જરૂર પડે છે. આ 3 વસ્તુ ભેગી થાય ત્યારે વ્યક્તિ પીએસઆઈ બની શકે છે. એટલે અત્યારે જે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે, કે હજી છેલ્લો વર્ષ ચાલુ થવાનો છે, તો એમને આ વખતે પીએસઆઈનું ફોર્મ ભરવા મળશે, કારણ કે સાહેબે જાણ કરી છે કે અમે એક વખત ફરી આ ફિઝિકલ ટેસ્ટ શરૂ થાય એના પહેલાં ફોર્મ ભરવાની શરૂઆત કરાવશો, વચ્ચે ખોલશો અમે, એટલે તમારે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષનું રિઝલ્ટ આવી જાય. અત્યારે જેમણે 12મા ધોરણની પરીક્ષા આપીનું રિઝલ્ટ બાકી છે, તો બી એમને કીધું છે કે 4 તારીખથી જે ફોર્મ ભરવાનું ચાલુ છે એમાં ફોર્મ ભરવા નહીં મળે, પણ અમારું ફિઝિકલ ટેસ્ટ આવે, જે
ઓક્ટોબરમાં જ્યારે લેવાશે એના પહેલા એકવાર ફોર્મ ખુલશો. આટલી મોટી ભરતીમાં સાહેબે તો હવે જાણકારી પહેલા બી કહી ચૂક્યા હતા કે આટલી મોટી ભરતી હોય ને ત્યારે 12મા ધોરણમાં અત્યારે છેલ્લા વર્ષમાં એકવાર ચાન્સ મળે એ ફોર્મ ભરવા મળશે જ, તમને ચિંતા ન કરતા. એટલે મંડી પડો, ખાલી તમારે મહેનત કરવી પડશે. પીએસઆઈ તરફ જવું છે. બીજું તમે જોયું કે વજન ઘટતું જાય છે, કારણ કે પકોડીનો માહોલ ખૂબ જોરદાર છે, એટલે પકોડી ખાવાથી વજન વધતું નથી. એના માટે સ્પેશિયલ ભોજન જમવું પડે. એટલે ખબર પડી કે થોડીક હાઇટ પણ ઘટતી જાય છે અને વજન ઘટતું જાય છે. વજન દૂર કરી નાખ્યું છે, બરાબર. અને હાઇટ તમે જુઓ છો કે બહેનો માટે 155 કરી, ગયું તો 158 હતી પીએસઆઈ માટે, બરાબર. એટલે 150 55 તરફ લઈ ગયા, 155. આખું બધું તમે બતાવશો, પણ પહેલા આ 3 વસ્તુ આપણી જોડે હોવી જોઈએ. તો આ એક યાદ રાખજો. હવે વસ્તુ આવે છે, આ પદ આવ્યું ક્યાંથી? તો આપણા દેશમાં એક વ્યક્તિ 1786માં 1786 થી લગાવીને 1793માં બંગાળનો ગવર્નર જનરલ બનીને આવે છે, જેનું નામ હતું લોર્ડ કોર્નવોલિસ. કોર્નવોલિસને એવી ખબર પડી કે એક એવો પદ હોવો જોઈએ કે જેના તાબા હેઠળ કે લોકો સુરક્ષા અનુભવી શકે. તો એ બી તમને કહી દઈએ કે 1530ની સાલમાં સૌ પ્રથમ એક શબ્દ આવ્યો તો પોલિસી. પોલિસીનો મતલબ થાય છે વહીવટ અને સુરક્ષા. બે રીતે લખાતું હતું પોલિસી, સુરક્ષા અને વહીવટ. આ ફ્રેન્ચ ભાષાનો શબ્દ હતો પોલિસી. એના ઉપરથી પછી બ્રિટનની ડિક્શનરીએ 18મી સદીમાં એક શબ્દ બનાવ્યો જેને નામ આપ્યું પોલીસ, કેપિટલ અક્ષરમાં હતું. અને આપણે એક ગર્વ લેવું જોઈએ કે બ્રિટન કરતા પોલીસનું પદ ભારતમાં પહેલા આવ્યું. આ પર ધ્યાન રાખજો, લોર્ડ કોર્નવોલિસ લાવે છે. તો પોલીસ, જ્યાં પોલીસનું પૂરું નામ થતું હતું પીપલ, પીપલ એટલે લોકો, ઓ એટલે ઓફન એટલે હંમેશા, લાઈ એટલે રહેવું, ઇન કોન્ફિડન્સ એવરીવેર, જ્યાં પબ્લિક કોઈ પણ જગ્યા ઉપર આત્મવિશ્વાસથી જીવન જીવી શકે, મારી ઉપર કોઈ રક્ષા કરવાળું છે એટલે મને કોઈ ડર નથી. એમ તો પહેલા 18મી સદીમાં બ્રિટનની ડિક્શનરીમાં પોલીસ શબ્દ એડ થયો ત્યારે એનું મિનિંગ નીકળ્યું કે પીપલ ઓફન લાઈ ઇન કોન્ફિડન્સ એવરીવેર. આ શબ્દ પોલીસનું પૂરું નામ થતું હતું. પણ આધુનિક યુગ બદલાયો અને આધુનિક યુગ પ્રમાણે અત્યારે તમે ગૂગલ પર સર્ચ મારશો તો પોલીસની વ્યાખ્યા કંઈક આવી કરવામાં આવે છે જે અત્યારે ચાલે છે. અત્યારે આપણે એમ કહી શકશો પોલીસનો મિનિંગ શું થાય છે? તો પબ્લિક ઓફિસર થાય છે. આ ધીરે ધીરે સુધારા આવ્યા, પબ્લિક ઓફિસર. તો શેના માટે? તો કે ફોર, આ ફોર સ્મોલ છે એટલે એનો ઉચ્ચાર એફ નથી આવતો. ફોર લીગલ, એલ નો મતલબ લીગલ થાય છે. પછી ઇન્વેસ્ટિગેશન્સ, તમારે તપાસ કરવાની હોય છે, ઇન્વેસ્ટિગેશન્સ. એન્ડ ક્રિમિનલ, ગુનેગારોને શોધવાના હોય છે. ઇમરજન્સી. અત્યારે પોલીસનું પૂરું નામ આ જોવા મળે છે, સુધારા વધારા સાથે. પબ્લિક ઓફિસર, તમે પબ્લિક ઓફિસર જાહેર અધિકારી હશો. શેના માટે? તો લીગલ એટલે કાયદાકીય દ્રષ્ટિએ ઇન્વેસ્ટિગેશન તપાસ કરી શકશો. કોના માટે? તો ક્રિમિનલ ઇમરજન્સીસ, જે કોઈ પણ ગુનેગાર છે, એવી કોઈ તકલીફ ઊભી થઈ છે તો તમે એની તપાસ કરી શકશો. એવો અત્યારે પોલીસની વ્યાખ્યા કરવામાં આવે છે, બરાબર. આ શબ્દથી વાકેફ થવા તો પોલીસનું પદ કોણે લાવ્યું? તો સિવિલ સેવાનો જનક ભારતમાં કોને ગણવામાં આવે છે? લોર્ડ કોર્નવોલિસને. બ્રિટન કરતા પણ પહેલા ભારતમાં પોલીસનું પદ આવ્યું હતું, એ પણ ધ્યાન રાખજો. કલેક્ટરનું પદ એનાથી પહેલા આવ્યું હતું 1772-74માં જ્યારે વોર્ન હેસ્ટિંગ્સ ભારતમાં આવે છે ત્યારે કલેક્ટરનું પદ ભારતમાં લાવ્યું હતું, જેને આપણે આજે આઈએએસ તરીકે ઓળખો છો. અને એનાથી પહેલા તમે જાઓ તો ચાણક્ય અર્થશાસ્ત્રમાં ત્યાં શબ્દ વાપરેલો હતો સ્પેશિયલ. શું શબ્દ વાપર્યો હતો? સમાહર્તા. જે કર ઉઘરાવે છે ને સમાહર્તા કહેવાય, કલેક્ટર માટે શબ્દ વપરાતો. તો આ તો બધું થયું પોલીસને લગતી બાબતો કે પોલીસ શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો છે પોલિસી ઉપરથી, કે જે રક્ષા કરી કે વહીવટ કરી કે એના માટે. આ આપણે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જવું છે કે આપણે જે ગુજરાત અથવા ભારતમાં જે પોલીસની વ્યવસ્થા છે કાયદાકીય દ્રષ્ટિએ, તમે જેની પરીક્ષા આપવા જઈ રહ્યા છો કોન્સ્ટેબલ, એ કોન્સ્ટેબલથી ઉપર કેટલા પદ હોય છે અને કઈ કઈ પરીક્ષાઓથી આવે છે એનાથી આપણે વાકેફ કરીએ. તો સૌથી પહેલું, અત્યારે તમે જે એલઆરડીની ભરતી આપો છો, એલઆરડી છે લોકરક્ષક દળ. લોકરક્ષક દળમાં તમે ટ્રેનિંગ પૂરી થાય, અનુભવી થાઓ તો તમને પછી એક લોગો મળે છે પીસીનો, જેને પોલીસ કોન્સ્ટેબલ કહેવાય. પીસી એટલે પોલીસ કોન્સ્ટેબલ. તમે અત્યારે ભરતી આપશો તો એલઆરડીની, લોકરક્ષક દળની. પછી તમે થોડોક અનુભવી બનશો તો પીસી બનશો. પોલીસ કોન્સ્ટેબલમાં તમારો અનુભવ થયો, તમે હેડ કોન્સ્ટેબલ બનશો. ધીરે ધીરે તમારી પદવી આગળ વધતી જાય છે અને પછી એમાંથી તમે એએસઆઈ બનશો. તમારું પ્રમોશન થાય તો અનુભવ, તમારી કામગીરી, અને એએસઆઈ માંથી તમે પીએસઆઈ છો. તો ખાલી કલ્પના કરો જે તમારો મિત્ર છે ગ્રેજ્યુએટ થઈને બેઠો હોય, પીએસઆઈની પરીક્ષા આપે, તમે ગ્રેજ્યુએટ થઈને બેઠા પણ અંગ્રેજી ગુજરાતી ડરો છો લખવાથી, તો તમે એલઆરડી બનશો. તો તમારા અને બંને વચ્ચે ખાઈ કેટલી? ખાલી કલ્પના કરીને જોઈ લો. આટલા પદ તમારા વચ્ચે વિઘનરૂપ બનશે.
કે તમારો મિત્ર પીએસઆઈ બન્યો છે અને તમે હજુ એલઆરડી પર છો, તો પછી ક્યારે પીસી બનશો, ક્યારે એસસી બનશો, ક્યારે એસએન, ક્યારે પીએસઆઈ? તમે યુવાન વયે બન્યા છો, રિટાયર થવાના ટાણે તમે નેટ પીએસઆઈ બની આવશો. તમે પીએસઆઈ બનશો એટલે પેલો ખૂબ આગળ જતો રહેશે, કારણ કે એનું પ્રમોશન નહીં થાય, એ બી આગળ વધશે ને. એ પીએસઆઈ થી પછી આ પરીક્ષા પછી જીપીએસસી ના હાથમાં આવે છે, પીઆઈ સુપર ક્લાસ 3 સુધી. આ આપણે પોલીસ મંડળ જે પોલીસ બોર્ડ બનાવ્યું છે આ વખતે, આ આટલા સુધીની ભરતી એમના હાથમાં છે. પીઆઈ આ ક્લાસ 2 ઓફિસર હોય છે, જીપીએસસી દ્વારા થાય છે અને 3 સ્ટાર મળે છે, પીએસઆઈ ને 2 સ્ટાર મળે છે. આ જીપીએસસી દ્વારા. પીઆઈ થી ઉપર જે આવે છે એને આપણે ડીવાયએસપી કહે છે. અહીં સુધી જીપીએસસી ની પરીક્ષા. આ બે જીપીએસસી ડીવાયએસપી ક્લાસ 1 ઓફિસરો પોલીસ ખાતામાં પ્રાંતમાં જે બેઠો હોય, એનાથી ઉપર જે આવે છે એ ડાયરેક્ટ યુપીએસસી થી ભરાય, એએસપી, એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, એએસપી, જેને આપણે સરફરોશ પિક્ચરમાં આમિર ખાનને જોયું તો એસીપી રાઠોડ, એ આ પોસ્ટ ઉપર તો એએસપી. તમે ટ્રેનિંગમાં આવો, યુપીએસસી પાસ કરીને આઈપીએસ બની જાય એએસપી નો પદ મળે. પછી તમારો અનુભવ થાય, પછી તમને એસપી તરીકે જિલ્લાના પોલીસ વડાની પદવી મળે, એમાં તમારો અનુભવ થાય. આ બધું યુપીએસસી દ્વારા. તમે પછી સિનિયર એસપી બનો, એસએસપી બનો. એટલે આપણે ખાલી કલ્પના કરતા શીખવાનું કે આપણા વચ્ચે લોકો વચ્ચે ગેપો કેટલી થશે એ જોતા શીખો. એસએસપી થી જે ઉપર આવે છે એ તમારે જોવાનું ડીઆઈજીપી. એનાથી ઉપર આવે આઈજીપી, એનાથી ઉપર આવે છે એડિશનલ ડીજીપી. આખા રાજ્યના જે પોલીસ વડા હોય છે એને આપણે કહો છો ડીજીપી. અત્યારે જે આપણા વિકાસ સાય સાહેબ છે એ આખા ગુજરાત રાજ્યના પોલીસ વડા છે, એ આ પદ ઉપર છે. તો હવે કલ્પના કરીને જોઈ લેજો ખાલી કે એલઆરડી બનો તો એલઆરડી વચ્ચે આ વચ્ચેની કેટલી ખાઈ છે, આ ખાલી કલ્પના કરી લેજો. એટલે આપણો હોસલા બુલંદ હોય તો આપણે ગજબ કરી શકો છો. આ જીપીએસસી ભરે છે, આની પરીક્ષા જીપીએસસી લે, બધાની ઉપરની પરીક્ષા યુપીએસસી લે. તમે આઈપીએસ બનીને આવો ત્યારે પહેલો પદ તમને એએસપી મળે છે, પછી એસપી, પછી તમારું પ્રમોશન છેક ડીજીપી સુધી પહોંચી જાય છે, તમારો જેવો અનુભવ આના આધારે. પણ અત્યારે આપણે જે 2 સ્ટાર સુધી પોસ્ટ આપો છો પીએસઆઈ, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. તો આ બધાની વચ્ચે તમે જોઈ શકો છો પોલીસનો લોગો તો એ જ છે, સેવા, સુરક્ષા, શાંતિ. અમે તો કહો છો જગતના પહેલા પોલીસ હનુમાનજી હતા. હનુમાનજીએ સેવાએ ગજબની કરી હતી, સુરક્ષાએ ખૂબ કરી હતી અને શાંતિ પણ સ્થાપી હતી. એટલે આ જગતના પહેલા પોલીસ તો હનુમાનજી કહેવાય વાસ્તવમાં. રેડી? તો આ રીતે આ એક પોલીસ ખાતાની આખી ટોટલ માહિતી કે આટલા પ્રકારના જે પદ હોય છે આપણી જોડે, આ પદમાં આપણે એલઆરડી થી શરૂઆત કરો છો ને પીએસઆઈ ક્યારે ડીવાયએસપી, પીઆઈ. તમે જોઈ શકો છો બનાસકાંઠાનું જે ઉદાહરણ છે, એક બેન એલઆરડીની ભરતીમાં ફેલ થયા હતા, તો એણે મનથી નક્કી કર્યું હતું કે એલઆરડીમાં ભલે ફેલ થઈ પણ કે હવે આગળની જે પરીક્ષાઓ છે પાસ કરી બતાવીશ. અને એ સમયે ડાયરેક્ટ ભરતી આવી હતી પીઆઈની, અને બેને પીઆઈ બની બતાવ્યું હતું. એટલે પીઆઈની હાથ નીચે કેટલા બધા લોકો આવી ગયા. એટલે એપીજે કલામ એવું કહેતા કે ફેલ શબ્દનો મતલબ એવું ના ગણો તમે કે આપણે ફેલ થઈ ગયા છે. પણ એપીજે કલામની જે પુસ્તક છે વિંગ્સ ઓફ ફાયર, એની આત્મકથા અગન પંખ, એમાં તો એવું લખ્યું છે ફેલનો મતલબ થાય છે ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ. તમે પહેલો પ્રયત્ન કર્યો છે ભણવા માટે. આ એપીજે કલામ સાહેબના શબ્દો છે, ફર્સ્ટ એટેમ્પ્ટ ઇન લર્નિંગ, તમે પહેલો ટ્રાય કર્યો છે ભણવા માટે. અને એમણે જે વ્યાખ્યા લખી છે એન્ડની, કે કોઈ દિવસ એન્ડ આવતો જ નથી, આ તો આપણે જાતે કરીને એન્ડ કરો છો. એમને એનો મતલબ લખ્યું હતું એફર્ટ્સ નેવર ડેસ્ટ્રોય, પ્રયત્નો ક્યારે નિષ્ફળ જતા નથી. આ એપીજે કલામ સાહેબના શબ્દો છે એન્ડ માટે કરી. આ કલ્પના કરી શકો છો. તો આ બધી આપણા હોસલા બુલંદ કરવા માટેની તમામ વાતો છે, આ આપણે ક્લિયર કરી શકો છો. આપણે ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે સિલેબસ શું છે, કેવી લાયકાત જોઈએ, એની તમામ આપણે માહિતીની જો વાત કરો તો ફટાફટ તમને કહી દઈએ, પછી હું તમને શીખવાડીશ કે મારે પ્રશ્ન તરફ જવાનું છે, પ્રશ્ન તમને હું બતાવી શકું. તમે જોઈ શકો છો કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે. તો સૌથી પહેલા જોઈ શકો છો ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ છે અને મેક્સિમમ ઉંમર 35 વર્ષ. પણ તમે જોઈ શકો સામે કીધું છે કે ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ તમે અનામતનો લાભ લો છો તો 5 વર્ષ તમને એક્સ્ટ્રા મળશે, બરાબર. આ પણ એક છે. એટલે તમે 40 વર્ષની અવસ્થા સુધી પરીક્ષા આપી શકશો, આવું કહેવાય છે. મિનિમમ ઉંમર પણ લખી નાખી 30/4/1989 લખી, એટલે તમે 5 વર્ષ માઇનસ કરો. જો કોઈ મોટો વ્યક્તિ બેઠો હોય ને 30/4/1984 માં એનો જન્મ થયેલો હોય તો એ વ્યક્તિ પણ પીએસઆઈ માટે લાયક છે, પણ જો અનામતનો લાભ મળતો હશે તો, બરાબર. જનરલ કેટેગરી વાળાને તો ખાલી 35 વર્ષ સુધી જ છૂટ છે, આ યાદ રાખજો. આ પીએસઆઈ માટે
પોલીસ કોન્સ્ટેબલ માટે તમે જોઈ શકો છો લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે અને વધારે 33 વર્ષ. એટલે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાનું ફોર્મ ભરવા માટે તમારે 18 વર્ષ થવા જોઈએ, ઓછામાં ઓછા, અને વધારે તમે 33, પણ એમાંય 5 વર્ષની છૂટછાટ મળે છે કે જે લોકો 5 વર્ષ તમને આપે છે એ 38 સુધી પહોંચી શકો. હવે પ્રશ્ન એ ઉદ્ભવતો હશે કે જે વ્યક્તિ અત્યારે 12મા ધોરણની પરીક્ષા આપીને એને 18 નહીં થતા, તો જ્યારે બીજી વખત ફોર્મ ભરવા આપવાના છે, એમણે કીધું ને કે અમે જુલાઈ, જૂન, ઓગસ્ટમાં ફરી ફોર્મ ચાલુ કરશો, ત્યારે ફોર્મ ભરવાની જે લાસ્ટ ડેટ આપે ને ત્યાં સુધી તમારે 18 વર્ષ થઈ જતા છે તો તમે લાયકાત ધરાવો છો, ફોર્મ ભરી શકશો, કોઈ ચિંતા નહીં. એ જ નિયમ પીએસઆઈમાં લાગુ પડે કે જે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં 21 નહીં થતા, પણ જ્યારે બીજી વાર ફોર્મ ભરવાનું ચાલુ થાય અને છેલ્લી તારીખ ફોર્મ ભરવાની હોય ત્યાં સુધી તમારે 21 વર્ષ થઈ જતા હોય તો તમે પીએસઆઈનું ફોર્મ ભરી શકશો. એટલે કોઈ ટેન્શન નહીં. અત્યારે જે ગ્રેજ્યુએશન થઈને બેઠા છે અને એમને લાયકાત નથી, મારે 21 વર્ષ નહીં થતા પણ કે 5મા મહિનામાં 6મા મહિનામાં થવાના છે, તો કોઈ ચિંતા કરવા જેવી જરૂર નહીં, તમે ફોર્મ ભરી શકશો બીજી વાર ફોર્મ ભરે છે ત્યારે. એટલે કોઈ ટેન્શન નહીં. બરાબર. આ વાત થઈ તમામ ઉંમરની. કેટલી પ્રકારની ભરતી છે આ વખતે, તમે નસીબદાર છો, બધી બિન હથિયારી જ છે પીએસઆઈની ભરતી. નહીંતર હથિયારી આવે છે, આ હથિયારી નથી આવતી. એટલે હથિયારી કરતાં બિન હથિયારનું વેલ્યુ વધારે હોય, કે જાણું મેરિટમાં નંબર વધારે આવતું એ લોકો જ પહેલાં બિન હથિયારી બની શકતા. પણ આ વખતે બધી જ પોસ્ટ 472 બિન હથિયારી છે, ખાસ એક યાદ રાખજો. રેડી. અહીં લખ્યું છે કે ફિઝિકલ ટેસ્ટ શું હશે, તો તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે એક સરખું જ છે. એક જ દોડ આવવાની છે. પીએસઆઈ કરો તમે ફોર્મ બંને ભરી શકશો, પીએસઆઈનો પોલીસનો, પણ એક જ વખત દોડવું પડશે. એટલે ચિંતા ન કરતા. ભાઈઓને 5 કિલોમીટરની દોડ છે અને બહેનોને 1600 મીટરની દોડ છે. ભાઈઓને 5 કિલોમીટર વધુમાં વધુ 25 મિનિટમાં પૂરા કરવાના છે. કોઈ માર્ક્સ ગણાવવાના નથી આ વખતે, એટલે ખોટું ટેન્શન લઈને 20 કે 19 મિનિટ પૂરી કરવાની કોશિશ ના કરતા, જેથી બીપી લો થાય, હાર્ટ એટેક આવે, એવું કશું કરવાની જરૂર નથી. 25 મિનિટ સુધી તમે આરામથી પૂરી કરો. બહેનો માટે 1600 મીટર છે, 9.5 મિનિટમાં તમારે પૂરી કરવાની. 9.5 મિનિટ પહેલા 1 સેકન્ડ બાકી રહે, 2 સેકન્ડ બાકી રહે, એના પહેલા પૂરી કરી દેવી. બરાબર. એક્સ આર્મી મેન માટે 2400 મીટર છે, એમને 12.5 મિનિટમાં પૂરી કરવાની હોય. એને આપણે કોઈ લાગુ પડતું નથી, જે આપીને બેઠા. બરાબર. વજન કાઢી નાખ્યું છે એટલે ચિંતા કરતા નહીં, કોઈ ટેન્શન નહીં. અહીં એક હાઇટનું રહી ગયું, તમને કહી દઈએ કે બહેનો માટે હાઇટ 155 ફૂટ કરી છે આ વખતે. ગઈ વખતની ભરતીમાં 158 હતી. બહેનો 155 ફૂટ હાઇટ ધરાવે છે તો પીએસઆઈ પોલીસનું ફોર્મ ભરી શકશે, કોઈ વાંધો નહીં. બરાબર. આ એક તમે ધ્યાન રાખજો. હવે પરીક્ષાનો સિલેબસ શું છે આ તમે જોઈ શકો છો. તો પહેલા પીએસઆઈ માટે છે. તો પીએસઆઈ માટે મેં કીધું કે એક જ પરીક્ષા લેવાનો છે. ગઈ વખતે 3 પરીક્ષા થતી. એક પહેલા ફિઝિકલ ટેસ્ટ આવતો, પછી પહેલી પરીક્ષા આવતી, પછી મેન્સ આવતી. એનાથી પહેલામાં ઇન્ટરવ્યુ પણ આવતું, પણ ઇન્ટરવ્યુ નીકળી ગયું છે, તમે નસીબદાર છો. હવે એક જ પરીક્ષા લેવાની છે. એક જ પરીક્ષામાં કીધું છે પેપર કેટલા રહેશે, તો 2 પેપર રહેશે એવું કીધું છે. એક જનરલ સ્ટડીનો પેપર એમસીક્યુ ટાઈપ 200 પ્રશ્ન હશે, 3 કલાક મળશે, એમાં 200 પ્રશ્નો. બીજું આવશે એક વિસ્તારથી લખવાનું ડિસ્ક્રિપ્ટિવ 100 ગુણનું. તો આ બંને ટોપિક પણ લખી દીધા છે કે જે પહેલો પેપર આવશે એમાં 2 ભાગ હશે 100 ગુણના. 100 ગુણમાં રિઝનિંગ, એમાંથી 50 રિઝનિંગ હશે અને 50 ગુણ ગણિતના હશે. આનું ગુજરાતી થાય છે બધું, કે ગણતરીવાળી જે ગણિત છે, એપ્ટિટ્યુડ કાઉન્ટિંગ એપ્ટિટ્યુડ કહેવાય, અને રિઝનિંગના 50 ગુણ છે. તો આ રીતે 100 ગુણ તો ખાલી ગણિત રિઝનિંગ. પણ મેન લીટીયા વાંચો, કંઈ લખેલું છે 40% મિનિમમ ક્વોલિફાય સ્ટાન્ડર્ડ છે. તમે દરેક ભાગમાં પાર્ટ એમાં તમારે 40% માર્ક્સ લાવવા પડશે, પાર્ટ બીમાં 40% માર્ક્સ તમારે ફરજિયાત લાવવા પડશે. 40% એટલે 100 માંથી ઓછામાં ઓછા 40 ગણિત રીડિંગમાં આવવા જોઈએ, અને 100 માંથી 40 અહીં જે આ જીએસનો ભાગ છે, ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, બંધારણ છે, કરંટ અફેર્સ છે, પર્યાવરણ છે, એનામાંથી તમારે પણ લાવવા પડશે. એટલે આ બધું આપણે જોઈ શકો છો કે 40-40, આ બેમાં 40-40 ગુણ હશે ને તો જ તમારું બીજું પેપર જોવામાં આવશે. જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ તમે લખશો ને, યુપીએસસીમાં નિયમ હોય છે કે પહેલો અને બીજો પેપર માતૃભાષા અને અંગ્રેજીનો પાસ કરો તો જ તમારા બીજા 7 પેપર જોવામાં આવે. એમ અહીં પીએસઆઈમાં પણ નિયમ છે. આ વખતે નિયમ બની ગયો કે પહેલા પેપરમાં તમે 40%, એ પાર્ટમાં બીજા પાર્ટમાં 40% ગુણ લાવશો તો જ તમારું ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું પેપર જોવામાં આવશે, નહીં તો જોવામાં નહીં જ આવે, એવું નક્કી થઈ ગયું. રેડી. બીજા ભાગમાં શું હોય છે? 25-25 ગુણના 4 ટોપિક છે. અહીં લખેલું છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે ભારતનું બંધારણ, એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે જાહેર વહીવટ થાય છે. બરાબર. પહેલા ક્લાર્કની પોસ્ટમાં આવતું જુનિયર ક્લાર્કને, એમાં નીકળી ગયું. હવે પાછું આવી પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, એટલે જે સરકારી અધિકારી જેમની કામગીરી આવશે. બીજો હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચરલ હેરિટેજ, મતલબ તાજે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. પછી જે કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ, એટલે કે રોજબરોજની ઘટનાઓ અને થોડાક અંશે જનરલ નોલેજ તમારે હોવો જોઈએ. ચોથો વિષય એક નવો એડ થયો છે આ વખતે, એન્વાયરમેન્ટ લખ્યું છે. ફોરેસ્ટમાં આવતું હતું પર્યાવરણ, થોડાક અંશે પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઇકોનોમિક્સ, આ 3 ટોપિક ભેગા થઈ અને 25 ગુણનું હશે. આ પણ ધ્યાન રાખજો.
એટલે પહેલા કીધું ને કે કાળા માથાના માનવી માટે કોઈ જ અશક્ય નથી, આરામથી કરી શકશો. આ છે પીએસઆઈ નો સિલેબસ કે જે પીએસઆઈ આપવા માંગે છે. આ છે જે મેન્સ પરીક્ષા છે 100 ગુણની, એમાં શું શું લખવાનું આવશે પીએસઆઈમાં. તો પાર્ટ એ જે છે બીજા પેપરનો, એમાં ગુજરાતી છે 70 ગુણનું, એમાં 30 ગુણનું તો એક નિબંધ લખવામાં આવશે 350 શબ્દોમાં. પછી પ્રેસિસ રાઇટિંગ હશે. પ્રેસિસ રાઇટિંગ એટલે મોટો ફકરો આપેલો છે, તમે ત્રીજા ભાગમાં અડધું કરી દો. પછી કમ્પ્રેન્શન એટલે પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફ પરથી પ્રશ્નો હશે 10. રિપોર્ટ રાઇટિંગ એક તમારે અહેવાલ લખવાનો છે ગુજરાતીમાં, અને એક લેટર રાઇટિંગ એટલે કે પત્ર લખવાનો છે ગુજરાતીમાં. આ ગુજરાતીનો સિલેબસ છે 70 ગુણનું. સામે ગુણ લખેલા છે. બીજું છે ખાલી 3 જ ટોપિક અંગ્રેજીમાં આપ્યા છે. જેમ ગુજરાતીમાં પ્રેસિસ રાઇટિંગ છે, એક પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફનો ત્રીજા ભાગમાં સાર કરી દો અને પછી એક ટાઇટલ આપો, એવું અંગ્રેજીમાં પણ હશે. એના ગુણ 10 હશે. એક પેરેગ્રાફ આપેલું છે અને એમાંથી ખાલી જગ્યા હોય કે પ્રશ્નો હોય તો 10 ગુણ એના હશે. અને એક 10 ગુણનું છે ટ્રાન્સલેશન, ગુજરાતી વિધાન હશે એનું અંગ્રેજી કરવાનું હશે, 10 ગુણ હશે. તો આ છે ટોટલ પીએસઆઈનું આખું સિલેબસ પાર્ટ એ અને બી. પોલીસ કોન્સ્ટેબલ માટે તમે જોઈ શકો છો કે ટોપિક જે પરીક્ષા આપી છે 200 ગુણનું, 200માં બે ભાગ પાડી દીધા છે, 40 માર્ક્સ અને 120 માર્ક્સ, સોરી 80 માર્ક્સ છે. 80માં 40% તમારે લાવવાના છે. એટલે 80 માર્ક્સમાં શું આવશે તો 30 ગુણનું રીઝનિંગ, 30 ગુણનું ગણિત અને 20 ગુણનું ગુજરાતી આવશે. 80 ગુણ અહીં છે, અહીં 80 ગુણમાં તમારે 40% માર્ક્સ ફરજિયાત લાવવા પડશે. એટલે કે 32 ગુણ તમારે ફરજિયાત હોવા જરૂરી છે ત્યાં. બીજા 120 માર્ક્સમાં અહીં પણ લખ્યું છે 40% માર્ક્સ, એટલે એમાં ભારતનું બંધારણ 30 ગુણનું છે. પછી કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ આ 40 ગુણનું છે. અને ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો આ થઈને 50 ગુણ થાય છે. તો આના આધારે તમે સમજી શકો છો કે આટલું ભેગું કરો તો તમે ફરજિયાતપણે માર્ક્સ લઈ શકો. એટલે 120ના તમે 40% કાઢો તો 12 ચોક 48 થાય. 48 ગુણ તમારે ફરજિયાત અહીં લાવવા પડશે અને અહીં લાવવા પડશે 8 ચોક 32 ગુણ. તો આપણે સમજી શકો છો કે એવું જરૂરી નહીં કે તમે 40% પછી તમે પાસ થઈ ગયા, પછી તો મેરિટ અટકશે. જેટલા મેરિટમાં તમે આવશો તો જ તમને પાસ જાહેર કરવામાં આવશે. આ હતી આખી સિસ્ટમ પેટર્ન. આ પણ આપણે ધ્યાન કરી શકો છો. બરોબર. આ પ્રશ્નો ઉપર જઈએ અને પહેલા આપણે તમને બતાવી દઈએ ફટાફટ કે અમે શું શીખવાડવા માંગો છો. 3 ટોપિક અને 3 ટોપિક તમે પ્રશ્નો કેવા આપશો ફટાફટ. જો અમારે 3 ટોપિક જે લખાયા છે ને એ 3 ટોપિક આવા છે. અહીં લખ્યું કે જનરલ નોલેજ. હું અત્યારે તમને પૂછું કે વરસાદ ક્યાંથી પડે? જમીનમાંથી આવે? પછી એમ ના કહે મારા ઘેર ફુવારો છે, ફુવારો પેદા થાય વરસાદ પડે. એ વરસાદ ના કે ફુવારો જ કહેવાય. કહેવાય કે ના? એટલે જનરલ નોલેજ કેવું હોવું જોઈએ કે થોડાક અંશે ખબર હોવી જોઈએ કે વરસાદ ઉપરથી પડે, આકાશમાંથી નીચે આવે છે. કયા બળના કારણે આવે છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે. ઉપરથી વસ્તુ કોઈ છોડી દેશો તો નીચે આવશે, એ આપણે જાણો છો. બરોબર. તો આવું સિમ્પલ હોવું જોઈએ. એટલે હું તમને એમ કહું કે ધારો કે હું પાણીને વાદળ કહી દઉં, પાણીને વાદળ કહું, વાદળને ડોલ કહી દઉં, ડોલને ઘંટી કહી દઉં. આ આપણો ટોપિક છે રીઝનિંગ. તો આપણે જાણી શકો. પછી હું તમને પૂછું કે આપણને વરસાદ ક્યાંથી પડે છે, તો વરસાદ વાદળમાંથી પડે. પણ અહીં વાદળ જાપ નહીં લખાય. વાદળને અહીં શું કહેવામાં આવ્યું છે તો ડોલ જાપ ટીક કરવું પડશે. 4 પ્રશ્નો અમારા છે ને આના આધારે છે કે કોને શું ગણવામાં આવે છે, કોને શું કહેવામાં આવે છે. જવાબ આપણો આવતો હોય. ધારો કે હું અત્યારે તમને કહું કે આપણે ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે. સૌથી ઉપર કયો રંગ? કેસરી, વચ્ચે સફેદ, નીચે લીલો. તો હવે હું ધારો કે તમને એમ કહી દઉં કે કેસરીને લાલ કહેવામાં આવે, કેસરીને લાલ, લાલને સફેદ કહેવામાં આવે, સફેદને લીલો કહેવામાં આવે અને લીલાને ગુલાબી કહેવામાં આવે, લીલાને ગુલાબી કહેવામાં આવે. હવે તમને પૂછે કે ભારતના રાષ્ટ્રધ્વજની વચ્ચે કયો રંગ છે, તો વચ્ચે રંગ તો સફેદ છે, આપણે જાણો છો. પણ અહીં સફેદને શું કહેવામાં આવ્યું છે? તો 4 પ્રશ્નો છે ને એ આના આધારે છે. આવડશે કે નહીં આવડે? જવાબ બોલી શકશો ને? કરું ટ્રાય? ચલો હડો ટ્રાય કરીએ કે 4 પ્રશ્નો આના આધારે. ખાલી ઊંચી કરજો કેટલા બોલી શકો ફટાફટ. જો પહેલો જ પ્રશ્ન છે આપણો, જો પાણીને અન્ન કહેવામાં આવે
અન્નને વૃક્ષ કહેવામાં આવે, વૃક્ષને આકાશ કહેવામાં આવે, ને આકાશને દિવાલ કહેવામાં આવે, તો નીચેનામાંથી કયું ફળ ઉત્પન્ન કરે? ફળ કોણ આપે? આપણે ખબર કે ફળ તો વૃક્ષ જ આપશે, પણ અહીં વૃક્ષને શું કહેવામાં આવ્યું છે એ નક્કી કરવાનું. સાચી વાત છે ખોટી વાત છે? કેટલાને ખબર પડી કે આ પ્રશ્ન જવાબ આવી ગયો? તો બીજા બધા શું કરો ભાઈ? આટલો સિમ્પલ લેવલ છે તો આ તો આવડવું જોઈએ. હવે આવી ગયો ને જવાબ? બધાનો જવાબ શું આવશે? આકાશ. કારણ કે આપણે જાણો છો ફળ તો વૃક્ષ આપે, વૃક્ષ આપે આપણને ખબર છે, પણ અહીં વૃક્ષને શું કહેવામાં આવ્યું છે એ આપણો જવાબ ઠીક થાય. રેડી? તો કેટલું ઈઝી લેવલ કહેવાય? કહેવાય કે ને કહેવાય, પણ આપણે પ્રયત્ન નથી કરતા. બીજું ધ્યાન રાખજો, બીજો કોણ બોલે? જો કાગળને વુડ કહેવામાં આવે, વુડને સ્ટ્રો કહેવામાં આવે, સ્ટ્રોને ઘાસ કહેવામાં આવે, ઘાસને રબર કહેવામાં આવે, રબરને કાપડ કહેવામાં આવે, તો પછી આપણા ઘેર જે ફર્નિચર હોય, ફર્નિચર શેમાંથી બને? એ તો આપણે ખબર પડી જાય ને. હવે તો ફર્નિચર લાકડું હોય ને એક પ્રકારનું, તો લાકડાના અંગ્રેજીમાં વુડ કહેવાય કે ના કહેવાય? તો વુડ એ શબ્દ હોય તો એવો જનરલ નોલેજ તમારો ચકાસશે, પછી ના કહેતા સાહેબ અંગ્રેજી આવતું નથી પોલીસ કોન્સ્ટેબલમાં. એટલે આ વુડ જે શબ્દ છે આપણો, આ એક ધ્યાન રાખજો. વુડ જે શબ્દ છે, તો વુડનો મતલબ બદલાઈ ગયો પ્રશ્ન. આ વુડ જે છે, તો વુડ એટલે લાકડું થાય, લાકડામાંથી આપણું ફર્નિચર બને. આપણે ધ્યાન રાખજો. તો કાગળ છે ને, એ કાગળ વૃક્ષમાંથી બને છે, પણ આપણે તો ફર્નિચરની વાત થઈ. ફર્નિચર એટલે વુડ, લાકડામાંથી બને, તો એ લાકડાને શું કહેવામાં આવે છે? સ્ટ્રો કહેવામાં આવે. એટલે ભાઈ વુડ ટીક ના કરતા આ આપણો જનરલ નોલેજ ચકાસે એને સ્ટ્રો કહેવાય. કમ્પ્લીટ? બે પ્રશ્નો ક્લિયર થઈ ગયા. ત્રીજો પ્રશ્ન છે, જો ગામડાને તાલુકો કહેવામાં આવે, તાલુકાને જિલ્લો કહેવામાં આવે, જિલ્લાને રાજ્ય કહેવામાં આવે, રાજ્યને દેશ કહેવામાં આવે, દેશને વિદેશ કહેવામાં આવે, તો આપણું ગુજરાત શું છે? એમ તો ગુજરાત રાજ્ય નહીં આપણું, ગુજરાત રાજ્ય છે, પણ રાજ્યને અહીં શું કીધું એ જવાબ ટીક કરવાનો. તો રાજ્યને આપણે જાણી ગયા કે ભાઈ રાજ્યને દેશ કહેવાય, રાજ્યને દેશ કહેવાય. તો રાજ્યને દેશ કીધું છે એટલે આપણો જવાબ દેશ આવે. ઇઝી લેવલ. પણ ત્યાં મગજ ઉપડવું જોઈએ, એટલા સહેલા પ્રશ્નો નહીં હોય. આ તમે પહેલા દિવસે ભેગા થયા એટલે એકદમ સરળ રિઝલ્ટ મૂક્યું છે. આગળનો પ્રશ્ન લઈએ આપણે. પહોંચી ગયો ફટાફટ. જો સફેદને વાદળી કહેવામાં આવે, વાદળીને લાલ કહેવામાં આવે, લાલને પીળો કહેવામાં આવે, પીળાને લીલો કહેવામાં આવે, લીલાને કાળો કહેવામાં આવે, કાળાને પર્પલ કહેવામાં આવે, પર્પલને નારંગી કહેવામાં આવે. હવે આપણે કોઈ લોહી નીકળવું જોયું હોય તો ખબર હોય ને, હોય કે ના હોય? લોહી નીકળવું જોયું છે કે લોહી કેવો હોય? લાલ. તો અહીં લાલને શું કહેવામાં આવ્યું છે? લાલ હોય પીળો કહેવામાં આવે. તો જવાબ ઠીક થશે પીળો, કારણ કે અહીં મળી ગયું છે લાલ ને પીળો કીધો છે, પીળો જવાબ ઠીક કરવાનો. આ ચાર પ્રશ્નો તમને જે લોજિક શીખવાડ્યું એ લોજિક પ્રમાણેના છે. કે આજે પહેલા કીધું 3 ટોપિક લાયા છે ગણિત રીડિંગના. આ 3 ટોપિકમાં તમને એક માહિતી શીખવાડી, એક ટોપિકમાં 4 પ્રશ્નો આવડી ગયા. રીત સરળ છે, ફાવશે. તો હવે બીજી પેટર્નના 4 પ્રશ્નો છે, એના માટે હું તને પહેલેથી શીખવાડી દઉં, એટલે તમને વધો ના આવે, તકલીફ ના પડે. હવે ખાસ એક યાદ રાખવું, આગળની જે પેટર્ન છે તમને કહી દઉં કે આવું શીખી શકાશે. એક આવો ચોરસ આવે, એક આવો લંબ ચોરસ આવે. થોડોક ફરક લાગતો હશે, લાગે ને લાગતો? ચોરસ અહીં બંને બાજુ સરખી લાઈનો છે, 1 2 3 4. આડી હરોળ પણ 4 છે, ઉભા સ્તંભ 1 2 3 4 છે. બરાબર? અહીં મેં શું કર્યું? આડી હરોળ 1 2 3 4 છે, પણ ઉભા સ્તંભ 1 2 3 જ દીધા છે. હવે આપણને પૂછે કે આ આકૃતિમાં ચોરસ ગણો અથવા લંબ ચોરસ ગણો, તો કંઈ ગભરાવાની જરૂર નથી. આપણે જવાબ લખી શકશો, બંનેને અલગ પાડી દીધું. અહીં આપણે જોવાનું ક્રમ આપી દેવાનો 1 2 3 4. અહીં પણ છે 1 2 3 4. થઈ ગયું સિમ્પલ. બંને બાજુ એક સરખી હરોળને લાઈન હોય તો આપણે ચાલુ કરવાનું 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ
વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ, જે વર્ગ કરો ને સરવાળો કરો એ આપણો જવાબ થઈ ગયો બરાબર. ચલો 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ 16, તો 16 ને 9 25 ને 4 29 ને કેટલા થયા? તો આનો મતલબ થયો કે આ ચોરસની અંદર 30 ચોરસ છે. પણ ઘણા લોકો એમ કહે છે મને તો કેટલા દેખાય? તો 1 2 3 4 4 ને 4 8 4 12 ને 4 16 એક મોટો 17 દેખાય. ઘણા એવું વિચારે છે કે 17 ચોરસ દેખાય, પણ એ ભૂલી જાય છે કે આ જુઓ આ હે ને આખો બીજો ચોરસ બની જાય છે. આ એક ચોરસ બન્યો, અહીંથી એક્સ્ટ્રા બીજો બન્યો, અહીંથી ગણશો તો ત્રીજો બન્યો. આવી રીતે તમે નીચે જશો તો નીચેથી બનશે, પછી આ રીતે બનશે. આમ બધા ગણવામાં આવે ત્યારે ચોરસ બને છે. હજુ નીચે બનશે આ રીતે જોડી, એક લીટી ઉમેરાતી જાય. તો આ ચોરસમાં કેટલા થયા? 30. પણ કઈ રીતે ગણ્યા? બંને બાજુ હરોળ અને ઊભા સ્તંભ સરખા હોય તો ક્રમ લખી દેવાના. 1 2 3 4, અહીં પણ 1 2 3, આ એકડો બંને જે કોમન કહેવાય 1 2 3 4. તો જ્યાંથી એકડાથી સ્ટાર્ટ કર્યું બંને બાજુ સરખી સંખ્યા હોય તો વર્ગોનો સરવાળો કરી દેવાનો. એ વર્ગોનો સરવાળો કર્યો તો 30 આપણો પરફેક્ટ જવાબ બની ગયો. આ એકદમ સિમ્પલ લેવલ. રેડી? હવે આમાં આપણને કે તો કોઈ ગભરાવાની જરૂર નહીં. અહીં પણ ક્રમ લખી દો 1 2 3 4, અહીં છે 1 2 અને 3. તો એ રિવર્સથી સ્ટાર્ટ કરવાનું કે મોટા મોટી સંખ્યા ઉપર 4 છે, અહીં મોટા મોટી 3 છે. તો આ 4નો 3 સાથે ગુણાકાર. પહેલા તો શું કરતા? 4નો 4 સાથે ગુણાકાર, 3નો 3 સાથે, 2નો 2 સાથે, 1નો 1 સાથે, એટલે વર્ગ બનતા હતા. આ તો મેટર એની જ છે. પણ અહીં શું મોટી સંખ્યા 4 છે ને અહીં મોટી સંખ્યા 3, તો 4 ગુણ્યા 3 કરવાના. પછી કોનો વાર આવે? એવું ઉપર ના જવું હોય ને તો 4 પછી ક્રમમાં 3 આવે, તો 3 પછી અહીં શું આવે? 2 આવે. પછી અહીં 3 થી લાવો ઘટાડી તો શું આવશે? 2, અને અહીં 2 માંથી ઘટાડો તો 1. હજુ ખબર ના પડે ફરી કરી આપણે શું કર્યું? પહેલા મોટી સંખ્યા 4 હતી, અહીં મોટી સંખ્યા 3 હતી, તો આ 4 અને 3 નો ગુણાકાર કર્યો તો 4 ગુણ્યા 3 કર્યો. પછી 4 થી 1 ઘટે તો 3 થાય, તો અહીં 3 માંથી 1 ઘટે તો 2. એકબીજાથી વધારે સંખ્યાઓ એક એકનો ડિફરન્સ જોઈ લો. 4 પછી 3 આવે, 3 પછી 2 આવે, જો અહીં 3 પછી 2 લીધી, હવે 2 પછી 1 આવશે, 1 થી પછી ઉપર જશે 0 થઈ જાય એટલે જવાય નહીં. તો 4 તરી કેટલા થયા? 12. 3 દુ 6, 2 એકા, તો 12 ને 6 18, 18 ને 2 20. આનો મતલબ થયો કે આમાં ચોરસ કેટલા છે? તો કે 20 ચોરસ છે. પડી ખબર ના પડી? એક સરખું હોય તો ડાયરેક્ટ વર્ગ થઈ જાય, એક સરખું ના હોય તો મોટી સંખ્યાનો ગુણાકાર 4 ગુણ્યા 3, પછી આનો 3 સાથે 2, અને પછી આનો 2 સાથે 1. આ રીતે જે જવાબ આવે એ આપણો જવાબ બની જાય. આ રીતે ગણવામાં આવે છે ચોરસની સંખ્યા. કઈ રીતે ગણશો લંબચોરસ? તો લંબચોરસની ટેકનિક શીખવાડી દીધી. દરેક ચોરસ એક લંબચોરસ કહેવાય, ધ્યાન રાખજો. પણ ઊંધું ખોટું છે. દરેક લંબચોરસ ચોરસ નથી, પણ દરેક ચોરસ એક લંબચોરસ છે, આ યાદ રાખજો. તો અહીં પણ ક્રમ લખી દેવાના. આમાં લંબચોરસ ગણવાનું કે કેટલા લંબચોરસ હશે? તો 1 2 3 4, 1 2 3 4 થઈ ગયું. તો બસ અહીં તો સિમ્પલ એટલું જ કરવાનું. હવે કે ઉપર જે સંખ્યા આપી એનો સરવાળો કરી દો. 1 + 2 + 3 + 4. આડી હરોળનો સરવાળો કર્યો, ઊભી હરોળનો સરવાળો કરી દો. તો અહીંથી સ્ટાર્ટ થાય 1 + 2 + 3 + 4. કોઈ કે મારે ઊભું કરું તો ઊભું કર્યું કે ફરક ના પડે? ઊભો કરીએ કાંઈ, હું સરવાળો તો એનો જ આવવાનો. 1 + 2 + 3 + 4. ચલો સરવાળો કેટલો આવ્યો? 4 ને 3 7 ને 2 9 ને 1 10. ઉપર સરવાળો કેટલો આવ્યો? 10. ઉપર 10, નીચે 10, 2 નો ગુણાકાર કરો એટલે લંબચોરસ તૈયાર. તો આ ચોરસની અંદર 100 લંબચોરસ હશે, આવું ડાયરેક્ટ કહી શકાય ફટાફટ સ્પીડ. બરાબર? સરવાળો કર્યો 1 + 2 + 3 + 4. અહીં 1 2 3 4 સરવાળો કર્યો, જેટલો જવાબ આવે બેનો ગુણાકાર કરો એટલે લંબચોરસ થઈ ગયા. ફરી બોલ્યો, દરેક ચોરસ એક લંબચોરસ છે. કારણ કે લંબચોરસની વ્યાખ્યા શું? સામ સામેની બાજુ સરખી હોવી જોઈએ. તો અહીં સામ સામેની બાજુ જો આ બી લઈએ તો આ બી થાય, આ એલ લઈએ તો આ એલ થાય, એવું કરી શકાય. એ લો તો એ થાય. સામ સામેની બાજુ સરખી. ચોરસમાં સામ સામેની બાજુ સરખી જ હોય, એ હોય, એ હોય. એ દરેક ચોરસ એક લંબચોરસ છે, એટલે આ ચોરસ પણ કહેવાય ને લંબચોરસ કહેવાય. એટલે કોઈ પણ આકૃતિમાં લંબચોરસ શોધવાનું કહે તો જેટલા ખાના હોય એના નંબર આપીને સરવાળો કરી દેવાનો. 1 2 3 4, 1 2 3 4. હવે કોઈ એમ કે સાહેબ કે નીચે 3 ખાના હોત તો શું ફરક પડે? તો 3 ખાના હોત ને તો આ સરવાળો ખાલી આટલા સુધી જ આવે, 1 + 2 + 3. ચોથો નહીં લેવાનો,
ઉપર સરવાળો 10 હતો જ, નીચે 3 ખાના આવે તો 2 ને 1 3, 3 ને 3 6, 10 ગુણ્યા 6 કરો તો 60 થઈ જાય. કમ્પ્લીટ. લંબચોરસ આ રીતે સરળતાથી ગણી શકાય. તો હવે તમે માર્કિંગ કરો ને આકૃતિ મને જવાબ આપો તો ખબર પડે ફટાફટ. તો ત્રિકોણ કઈ રીતે ગણશો? તો ત્રિકોણ માટે એક નિયમ છે, ધ્યાન રાખજો. આ આપણે એક ત્રિકોણ દોર્યું ને, એક ત્રિકોણ, તો એક જ ત્રિકોણ દેખાય છે. હવે એના મધ્ય બિંદુઓ જોડશો ને આપણે, મધ્ય બિંદુ કેટલા ત્રિકોણ તૈયાર થયા? પેલા એક બન્યું હતું, એક મધ્ય બિંદુ જોડવાથી કેટલા ત્રિકોણ તૈયાર થયા ગણો. એક આપણે હતું મેન, જ્યાં પહેલા એવું હતું આપણું, બરાબર. એક મધ્ય બિંદુ જોડવાથી ખાલી વચ્ચેના બિંદુઓ જોડ્યા દરેક બાજુના, તો એનો મતલબ થયો કે એક તો મોટો હે જ, પછી આ 1 2 3 અને 4 એક્સ્ટ્રા કેટલા એડ થયા? 4. તો કુલ કેટલા બની ગયા? 5. આ લોજિક લઈને ચાલો તો બી ચાલે, કોઈ વાંધો નહીં, કોઈ ફરક નથી પડતું, બરાબર. બીજું, તમે આકૃતિ ઘણી વખત આવી પણ જોઈ હશે. ત્રિકોણમાં આવી રીતે બી આપણે ત્રિકોણ ગણવાનું કહેતા હોય છે. આ એક લીટી આવી રીતે આપણે કહેતા હોય કે આમાં ત્રિકોણ કેટલા છે, તો એકદમ સિમ્પલ રીતે અપનાવવાની, ખાલી એટલું જોવાનું કે આ એક લાઈન છે, આ બે લાઈન છે, અને આ 3. સીધી લાઈનો લીધી તો 3 છે, ત્રાસી ગણતા આવશે તો જો 1 2 ને આ 3 છે. આમ ગણતા જશો તો જોઈ શકાય 1 2 આ 3 છે. સરખી સરખી લાઈનો, કોઈ પણ એક લોજિક વાપરવાનું, કાં તો આ બાજુથી ગણતા જો, કાં તો ઉપરથી નીચે આવો, કાં તો આ બાજુ ત્રાસા આવો. એટલે આપણે એક લોજિક યાદ રાખવાનું કે આપણે કઈ બાજુ જવું છે, તો સીધી 3 લાઈનો યાદ રાખવાની, બરાબર. આડી લાઈનો કેટલી છે? તો 1 2 ને 3 છે કે નહીં? 1 2 3. તો આવું લખી દેવાનો ક્રમ, 1 2 ને 3, એકડા નીચે એકડો મૂકી દેવાનો, પછી આનો સરવાળો કરવાનો, 2 ને 1 3, 3 ને 3 6 થઈ ગયું. હવે આ ટોટલ સરવાળો કરી દો, 6 ને 3 9, 9 ને 1 10, 10 વત્તા પછી બીજી વખત સરવાળો કરો ત્યારે છેલ્લી સંખ્યા છોડી એક છોડીને એક કરવાનો, એક છોડીને એક આગળ જતા રહેવાનું. હવે એનો મતલબ થયો કે અહીં જશો 3 વધે છે, તો 10 માં 3 ઉમેરું, કેટલા થાય? 13. હવે તમે એમ કહો કોઈ મોટી આકૃતિ આપેલી 5 લીટી આડી હોય તો નિયમ તો આનો આ જ, શું કરવાનું? 5 મૂકી દેવાના, 1 2 3 4 ને 5. કમ્પ્લીટ. હવે આમાં 1 ની નીચે 1, પછી આ સરવાળો કરવાનો, 2 ને 1 3 થાય, 3 ને 3 કેટલા થાય? તો આ સરવાળો થતો જ જાય આગળ ફટાફટ, 6 4 10 ને 5 ને 4, આ રીતે એક છોડીને એકનો પછી સરવાળો કરી દેવાનો, એટલે આનો આપોઆપ આપણે જવાબ મળતો જાય. 5 લાઈનો હશે, 4 લાઈનો હશે, 3 લાઈનો. પણ હવે અહીં તો આવું હે જ નહીં, તો અહીં તો પહેલા શું કરવાનું કે એક તો મોટી આકૃતિ દેખાય છે આપણી જોડે, એક, પછી જેટલા પહેલી નજરમાં દેખાય છે, એક આ ત્રિકોણ છે, એક આ છે, એક આ છે, એક આ છે, એક આ છે, ને આ છે, તો ગણો તો એક મોટો મૂક્યો, નાના 1 2 3 4 5 અને 6 એડ થઈ ગયા.
એક એક લીટી વાળા 6 હતા. હવે બે લીટીને ભેગી કરીને ચાલો, બે લીટી. તો આનો મતલબ થયો કે આ બે લીટીને ભેગું કરું તો એક આ ત્રિકોણ બને કે ના બને? કોઈ ત્રિકોણ બને? ના બને. આ ત્રિકોણ ના બને તો એનો મતલબ થયો કે આપણે જો આમ કરો આમ, તો આ ત્રિકોણ બન્યો, એક આ બન્યો, તો આ રીતે બીજો આ બનશે 2. હવે આખો મોટો જોડશો તો 3. બને કે ના બને? તો આ લોજિક થી આપણે આગળ વધશો તો આપણે ગણી આવે કેટલા થાય? મળી ગયા 16. તો આપણે પહેલા આવ્યા હતા એક મોટો સંખ્યા હતી ને આપણે નાના ગણ્યા હતા 1 2 3 4 5 ને 6. 6 થઈ ગયા, 7 થઈ ગયા. એક એક સિંગલ ગણ્યા ને મોટો ગણ્યો તો 7 થઈ ગયા હતા. હવે આપણે ગણતા ચાલશો તો એનો મતલબ થયો કે એક આ આખો પીળો ભાગ લઈ, આ લાઈન વાળો આખો પીળો ભાગ અહીંથી જે થાય છે આ ત્રિકોણ મળે છે એક, એક આવું બીજું સામે મળશે 2. 2 મળ્યા કે ના મળ્યા? આ ત્રીજો ભાગ મળી 3. કેટલા થયા? 10. આને ફરી કાઢશો આપણે પીળા પીળા જેટલા મળ્યા એટલા. એક એક લીટી બે બે જોડ્યા હતા. હવે 3 3 ભેગા કરશો 3 3. તો ત્યાં પેલા બે લીટી ભેગી કરી, તો હવે આપણે આ જોઈ શકો છો એક આ ત્રિકોણ બન્યો, એક ખૂણા ઉપરથી બન્યો, એક આ બીજા ખૂણા ઉપરથી બનશે આ ખૂણા 2, એક આ ત્રીજા ખૂણા ઉપરથી બનશે. કેટલા થયા? પેલા 10 હતા 3 ઉમેરાયા 13, બીજા 3 બાકી રહ્યા. આને ફરી કાઢશો, આ 13 રાખજો યાર. આખું જે હતી આકૃતિ લઈ દેશો. રેડી? 13 મળ્યા હતા. હવે આખો એક મોટો ભાગ વિચાર, આ ત્રિકોણ છે કે નહીં? છે. 14 થઈ ગયા. આ બાજુ આખો વિચારશો 15 થઈ ગયા. 15 થી ઉપર ચાલ્યું, કોઈ 15 થી ઉપર અંકો છે? વધારે માથાકૂટ ના કરો તો કેટલા થઈ જાય? 16 જવાબ ઠીક થઈ ગયો. 16 માં સૌથી ગાળો કયો હતો કે બાકી રહી ગયો? નામ લખી દઉં, કહી દો હેડો. A B C D E F અને G. કયો બાકી રહી ગયો? કયો? E C G આ પોઈન્ટ છે ને E આ તો ગણાઈ ગયું તો ને આપણે ગણાઈ ગયું તો ઓલરેડી. એક થઈ ગયું F F C E. હા આ બાકી F C મોટો એટલે 16 થઈ ગયા. તો આ રીતે ત્રિકોણની સંખ્યા પણ ગણી શકાય છે. 16 થઈ ગયા. નેક્સ્ટ પ્રશ્ન હવે તો ગણી શકો તો લંબચોરસ ફટાફટ ગણી દો સ્પીડથી કે લંબચોરસ કેટલા થાય? લંબચોરસની સંખ્યા કેટલી? ક્રમ લખી દો ઉપર હેડો વધો નહીં. 1 2 3 4 5 2 3 ને 4 ગણી કાઢો ફટાફટ. ક્રમ લખી દાય કે લંબચોરસ કેટલા હશે? વિકલ્પમાં હે આવી ગયો જવાબ ના આવ્યો? કેટલો? 150 જવાબ છે. કઈ રીતે થયું જોઈ શકાય ફટાફટ. ઉપર ક્રમ લખ્યાનો સરવાળો કરવાનું કીધું હતું. 1 + 2 + 3 + 4 + 5 સરવાળો કરો કેટલું થાય? 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 ને 5 15. આ બાજુ સરવાળો કરો. 1 ને 2 3 3 ને 3 6 ને 4 10. 10 × 15 કરો એ આપણા લંબચોરસ હોય તો 150 એનો જવાબ છે. જો કોઈએ ચોરસનો લોજિક લગાડ્યો હોત તો 40 જવાબ પણ આવત, પણ ચોરસ ગણો તો 40 આવત. લંબચોરસ તો કેટલા આવે? 150. નેક્સ્ટ છે આપેલી આકૃતિમાં લંબચોરસ ગણી કાઢો. ફટાફટ ગણો કેટલા આવે. આવું પણ પૂછીએ કાંઈ કેટલા દેખાય છે તમને?
પેલા સામે કેટલા દેખાય કુલ પેલા એકદમ પહેલી નજર દેખાય ને મૂકી દેવાના બાદ. જો સૌથી પહેલા તો હું એમ કહું કે આટલો ભાગ આ લંબચોરસ છે કે નહીં, આ એક આ છે, એક આ છે, બે ને એક આખો મોટો, ત્રણ થાય ને, આટલો મોટો આ એટલે ત્રણ આ થઈ ગયા. એ જ રીતે ત્રણ આમાં થશે કે નહીં થાય? આમાં ત્રણ થવાના, તો 3 ને 3 6 તો આપણે આવી ગયા. હવે જો બીજી પેનથી દોરીએ આપણે તો આનો મતલબ એક આ લંબચોરસ છે કે નહીં, તો એક એક્સ્ટ્રા એડ 7. હવે એને મોટા પર વધારો તો એક વળી વધ્યો 8 ને એક આખો લઈ લો, 9 જાપ ફાઇનલ થઈ ગયો સ્ટીક કે આમાં 9 લંબચોરસ આવે છે. એટલે ઘણી વખત ગણતરીના નિયમ લાગુ ના પડે ત્યાં ગણવા જ પડે આપણે, પણ આની આકૃતિ ચિંતા ન કરતા. તો 4 ને 4 8, આ લોજિક પૂરા થયા. હવે આપણે થોડા ગણિતના દાખલા પેલા આવે છે જે તમે ભણી ગયા છો લગભગ. આવું કંઈક આવતું ભાગુ સબા, યાદ આવ્યું? કઈ કોઈ પણ રકમ આપેલી હોય તો સૌથી પહેલા ભાગાકાર કરવાનો, વચ્ચે હોય તો બી ગમે ત્યાં તે પહેલા ભાગાકારની પ્રોસેસ કરવાની, પછી ગુણાકારની, પછી સરવાળાની, પછી બાદબાકીની. ઘણી વખત P બરાબર એવું લખી દે, વત્તા Q બરાબર ભાગ્યા લખી દે, R બરાબર ઓછા લખી દે, અને S બરાબર ગુણ્યા લખી દે. તો આવા નિશાન મૂકેલા હોય ને તો ત્યાં બી આવું જ નિયમ જાળવવો. પણ ખાલી નિયમ એટલું યાદ રાખવાનું કે પહેલા કઈ પ્રોસેસ કરવાની, પછી 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 છેલ્લે બાદબાકી. સરવાળો અને બાદબાકી બંને બેન ભાઈ છે, આમાંથી કોઈ આગળ પાછળ કરે કોઈ ફરક નહીં પડે. ટ્રાય કરીએ દાખલાથી. આપણે 4 લોજિક આપણે આના રીતે મૂક્યા છે. ચલો ગણો ફટાફટ, પછી અમે ગણીએ બોર્ડ. આ દાખલા પૂછાય પરીક્ષામાં, જવાબ કેટલો આવે? સિમ્પલ કહેવાય રમત. આટલી વાર થાય તો પોલીસ કોન્સ્ટેબલ બનવા માંગો, પીએસઆઈ બનવા માંગો? હમણાં ખાલી લોજિક શું શીખવાડે. ચલો એક દાખલો હું શીખવાડી દઉં, પછી તમે બાકીના બે તમે કરી શકશો. આપણો નિયમ જે છે, સૌથી પહેલા છે ને ભાગાકારની નિશાન છે તો પહેલા બાજુના બધા એમ નામ રાખો, ખાલી 35 એમના એમ ગુણ્યા 3 એમના એમ વત્તા એમના એમ. હવે પહેલા આપણે કીધું 15/3 કરવાનું, તો હું 15/3 કરું તો 15/3 જાય કે ના જાય? જાય ને. તો 15/3 જાય, 3 × 3 ને 3 × 5. તો આ જે બે સંખ્યા દેખાય ને 15/3 ત્યાં પહોંચ મૂકી દો, 3 × 5 = 15 થઈ ગયું, આપણું લેવલ થઈ ગયું. -27 કરી દો, -27. તો એનો મતલબ થયો પહેલા સ્ટેપમાં આપણું ભાગાકારનું ચિહ્ન બહાર થઈ ગયું. જો તમને ઘડિયા આવડે છે તો આ 15/3 એટલે 3 × 5 = 15 થતા પહોંચ મૂકી દીધા. રેડી? આ પહેલો સ્ટેપ હતો. હવે બીજો સ્ટેપ ગુણાકાર થાય તો 35 × 3 કરો, 30 × 3 = 90, 5 × 15 = 105, વત્તા પહોંચ -27. 105 માં 5 ઉમેરી દો, 120. હવે પહેલા સરવાળો પછી બાદબાકી. 105 માં 5 110, અને 110 માંથી 27 કાઢો, તો 110 માંથી 27 કાઢશો તો કેટલું આવ્યું? વિકલ્પમાં છે તો આપણો 83 પહેલા જ વિકલ્પમાં છે. એટલે આવો દાખલાનો જવાબ તમારે કેટલાય બધા આવશે, તો અલગ ટ્રાય કર્યા હશો. જો સૌથી પહેલા ગુણાકાર કરતા ગયો, પછી પ્લસ કર્યા હશે, પછી ભાગા કર્યા હશે, પોઈન્ટમાં જવાબ આવે. પણ આપણે સૌથી પહેલા નિયમ કયો? ભાગુ સબા. સૌથી પહેલા આખા લાઈનમાં દેખાય ત્યાં ભાગાકારની પ્રોસેસ પહેલા કરવાની. તો આપણે 15/3 હતું તો ત્યાં 15/3 ની જગ્યાએ 5 જવાબ આવે, તો 5 આપણે મૂકી દીધા. એટલે આપણા નિયમ પ્રમાણે 2 સ્ટેપ નીકળી ગયા ડાયરેક્ટ. આ 2 સ્ટેપ આપણે દૂર થઈ ગયા. 15/3 હતું તો 15/3 ની જગ્યાએ 5 આવ્યા, તો અહીં ડાયરેક્ટ 5 મૂકી દીધા. પડી લેવલ ખબર? તો હવે આના આધારિત બીજો દાખલો કરી બતાવો. સેમ ટુ સેમ આવો દાખલો હોય. અહીં તમને કહી દઉં નિશાન આ લેવાના.
તો જવાબ મૂકો ફટાફટ. આ નિશાન મૂકીને ચાલવાનું, આર ની જગ્યાએ આ લો, આવું પણ પૂછાય પરીક્ષામાં. ફટાફટ સ્પીડ આવી જોઈએ. જવાબ કેટલો? હવે આ ટ્રાય કરીએ. જો તમે અલગ કર્યું છે. હવે આપણે શું કરવાનું ખબર છે? આ ચિહ્ન આર ને ડી ની છે ને, આ બધા ભૂલી જવાનું, મૂકવાના જ નહીં. પહેલા ખાલી 23 મૂકો. આંકડા કયા દેખાય છે આપણે? સૌથી પહેલા આંકડા મૂકો. તો કે 23 દેખાય છે, તો 23, પછી 16, જગ્યા છોડતા રહેવાનું. આવું લખવાની જરૂર નહીં. 16, પછી 4 દેખાય, પછી 2 દેખાય, પછી 10 દેખાય. હવે આપણે પકડવાનું કે આર ની જગ્યાએ શું લેવાનું? આર બરાબર શું લેવાનું? પ્લસ. તો અહીં પ્લસ મૂકી દેવાનું. પછી વી ઉપર ગયા તો વી બરાબર ગુણ્યા છે. પછી 4 ને 2 ની વચ્ચે પી છે, તો પી બરાબર શું લેવાનું? ભાગ્યા લેવાનું. અને પછી ટી છે, તો ટી બરાબર માઇનસ. હવે જેવું આપણો દાખલો પહેલા તો થઈ ગયો. એટલે કોઈ બી પરીક્ષામાં દાખલો પૂછાય, ચિહ્ન આપણે ગભરાવાનું નહીં. સૌથી પહેલા આંકડા લખી દેવાના. 23 લખ્યા, પછી 16 હતા, પછી 4 હતા, પછી 2 હતા, પછી 10. પછી એક એક શોધતા જવાનું કે આર ની જગ્યાએ શું લેવાનું છે? તો કે આર બરાબર તો પ્લસ લેવાના. તો આપણે પ્લસ મૂક્યું. પછી આપણે વી તરફ ગયા, તો વી બરાબર શું હતું? તો ગુણ્યા. તો આપણે ગુણ્યા મૂક્યા. પછી આપણે ગયા પી, તો પી બરાબર શું હતું? તો કે ભાગ્યા લેવાના. તો જ્યાં પી હતું ત્યાં ભાગ્યાની નિશાની કરી. અને જ્યાં ટી છે, તો ટી હોય ત્યાં માઇનસ લેવાનું. હવે આપણો નિયમ ઉપયોગ કરો ભાગુ સભાનો. સૌથી પહેલા ભાગાકાર કરવાનો. તો બાકીની રકમ એમને લખતા રહેવાનું કે આ તો સેમ ટુ સેમ થશે. 23 + 16 ગુણ્યા 4 ભાગ્યા 2. 4 ના છેદમાં 2 હોય તો શું લખીએ? 2, કારણ કે 2 ઉડી જાય. 2 દુ 4. તો આટલા 2 પદ બહાર નીકળી જાય અને આની જગ્યાએ બગડો મૂકવામાં આવે. આ આપણો નિયમ. પછી -10 છે, તો -10 મૂકી દો. આ -10 કર્યા. હવે ગુણાકારનો પ્રોસેસ પહેલા થાય. તો 23 મૂકી દો, વત્તા એમના એમ. 16 દુ કેટલા થાય? 16 ગુણ્યા 2 કરવાના, તો 32 થાય. -10. ચલો હવે વાત આવી છે 23 + 32. સરવાળો પહેલા કરવાનો. તો 3 ને 2 5, ને 2 ને 3 5, 55. -10. સ્ટેપ બાય સ્ટેપ જશો. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી, તો જ જવાબ સાચો આવશે, બાકી નહીં આવે. તો 55 માંથી 10 જાય તો 45. જવાબ બી વિકલ્પમાં છે. ઠીક થઈ ગયું. આ 45. રેડી? હવે જો 2 દાખલામાં ખબર પડી, ત્રીજો તમે કરી શકશો આરામથી. ત્રીજો કરી બતાવો ફટાફટ. તૈયાર? અહીં નિશાની તમને આવી, આ નિશાની બરાબર આ લેવાની. લાવો ફટાફટ. હવે જવાબ આટલી વાર ના થાય. તો શું કીધું તમને? એવું કીધું છે પ્લસ છે ને ત્યાં ભાગ્યા લેવાનું છે, ભાગ્યા ત્યાં ગુણ્યા લેવાનું. તો આપણે એ જ નિયમ વાપરવાનો સૌથી પહેલા, કે કોઈ દિવસ આખી સંખ્યા લખવાની નહીં. પહેલા આંકડા લખી દો. આંકડા કયા છે? તો મારા 15 છે, તો 15 લખ્યા. પછી 5 છે, 9 છે, 3 છે ને 6. આ નિશાન મારે કામ આવવાના નથી. અહીં તો એવું કીધું જ્યાં ભાગ્યા છે ત્યાં શું લેવાનું? તો ભાગ્યા બરાબર શું લખવાનું?
ગુણાકાર તો અહીં ગુણાકારની નિશાની કરવાની, પછી જ્યાં ગુણ્યા છે તો ગુણ્યા બરાબર શું લખવાનું છે? માઇનસ. પછી સરવાળો આવ્યો તો વત્તા બરાબર શું લખવાનું? ભાગાકાર. અને જ્યાં બાદ બાકી છે તે બાદ બાકી બરાબર શું લખવાનું? પ્લસ. હવે જેવો દાખલો આપણો હતો એવો થઈ ગયો. નિયમ પકડો ભાગુ સબાનો. ભાગુ સબા પ્રમાણે શું બને? તો 15 એમના એમ, 5 એમના એમ ઓછા એમના એમ, 9 ભાગ્યા 3, 3 તરી તો આખા 2 સ્ટેપ નીકળી જાય. આની જગ્યાએ નિશાન જે આગળ એ જ રાખવાનું. હું કીધું પહેલા 3 થઈ ગયા. 9 ભાગ્યા 3 એટલે 3 વત્તા 6. હવે સૌથી પહેલા ગુણાકાર થશે, ભાગાકાર નીકળી જાય તો ભાગુ સબા. એવું લખી જ દેવાનું કે આ નિયમ સાથે જ જળવાય છે. ભાગુ સબા 15 ગુણ્યા 5 75 ઓછા 3 એમના એમ વત્તા 6 એમના. બરાબર. તમને શીખવાડ્યું તો આપણે કે સરવાળો અને બાદબાકી બે ભાઈ બહેન કહેવાય. કોઈ બી પહેલા કરશો ફરક નહીં પડે. તો 75 માંથી 3 કાઢી દો, 72 ને 72 માં 6 ઉમેરો તો 78. ને કોઈ એમ કે મારે ધન પહેલા કરવું છે સરવાળો, તો આ તમે એમ જો લેવા જાય ને કે હું 3 ને 6 9 કરી દઉં તો આ કામ નહીં આવે. કારણ કે 3 ની આગળ કયો નિશાન? તો -3 ને +6 કહેવાય. તો 6 પ્લસ અને -3 તો 6 માંથી 3 જાય તો ને 3 75 માં ઉમેરો તો 78. આવું ના આવડે તો આ સિમ્પલ છે કે 75 માંથી 3 જાય તો 72, 72 માં 6 ઉમેરો 78. સરવાળો અને બાદબાકી ભાઈ બહેન છે, એમાં કોઈ ફેર નહીં પડે. હવે તમે પોલીસ પીએસનો ડેમો ભરવા આવ્યો તો છેલ્લા દાખલાનો જવાબ તમારે કીધા વગર આવી જવું છે. ફટાફટ કરશો ટ્રાય. છેલ્લો બાકી એ ખાલી 12 આ જ લેવલ, આ જ 4 પ્રમાણે દાખલા જે તમને શીખવાડ્યું એ જ લાઈફ ટાઈમ ના ભૂલાય. તમે યાર આ છે તમારી સ્ક્રીન પર કોણ બનેગા કરોડપતિ. જે ટેકનિક શીખવાડી એ પહેલા આંકડા લખી દો ફટાફટ, ને પછી નિશાન મૂકવાના. પ્લસ આવે, માઇનસ આવે, ભાગ્યા આવે. ઓકે, ટાઈમ પૂરો. નિયમ પ્રમાણે શું શીખવાડ્યું મૂકી દો. પહેલા આંકડા કેટલા આંકડા મૂકવાના ફટાફટ. સૌથી પહેલા એકડો દેખાય તો 1 મૂકી દો, પછી 45 દેખાય તો 45, પછી 2 દેખાય તો 2, અને પછી આપણને વળી 2 દેખાય છે અને પછી 4 છે. સૌથી પહેલા આંકડા અલગ પાડતા શીખો. 1, 45, 2, 2 ને 4. તો કુલ 5 આંકડા હતા, 5 લખી નાખ્યા. હવે વચ્ચેથી નિશાન પકડવાના કે જ્યાં P છે ત્યાં P ની જગ્યાએ શું લખવાનું? પ્લસ. પછી ગયા આગળ R, તો R બરાબર છે ભાગ્યા. R બરાબર ભાગ્યા છે. પછી વાત આવી Q ની, તો Q બરાબર શું છે? ગુણ્યા. અને S ની વાત આવી તો S બરાબર માઇનસ. ઓકે, નિયમ તો એ જ છે ભાગુ સબા. સૌથી પહેલા ભાગાકાર, તો બાકી બધું એમનું એમ. 1 વત્તા, હવે 45 ભાગ્યા 2 તમે 22.5 કરવા ગયા તો તમે પરીક્ષાથી બહાર થઈ જશો. બરાબર. શું કરવાનું? લોજિક વાપરવાનું. 45 છે ભાગ્યા એટલે છેદમાં 2 આવી ગયા. બાજુમાં કોણ છે? ગુણાકાર, 2 થઈ ગયા ઓછા 4. ગણિતનો નિયમ છે ગુણાકારમાં બાજુમાં આપણે ઉડી જાય. 2 પિક્ચર થી બહાર. હવે રકમ શેની થઈ ગઈ? 1 વત્તા 45 ઉપર 45 વધ્યા -4. 45 ને કેટલા થાય? 4 છે. એ જોવામાં કેટલા જાગતા બેઠા છે. ચલો 45 ને 1 46, 46 માંથી 4 કાઢો
કયા વિકલ્પમાં? ચાર પ્રકારની વસ્તુ, સોરી 3 પ્રકારની વસ્તુ શીખવાડી. એક રીઝનિંગમાં આને આ કહેવાય, આને આ કહેવાય, તો શું બની શકે એ. બીજું શીખવાડ્યું ગણિતના 4 ભાગ, કે આ ભાગુ સભાનો નિયમ કઈ રીતે થાય એ. ત્રીજું તમને શીખવાડ્યું કે આકૃતિ કઈ રીતે ગણી શકાય, ચોરસ, લંબચોરસ. ચોરસ લંબચોરસમાં ખબર પડી કે ના પડી? ભૂલાશે? એક મને એવું લાગે તમને અસંતોષ થયો ત્રિકોણ પર, પણ ત્રિકોણમાં ખાલી 2 મિનિટ ધ્યાન રાખો. ઓનલી ફોર 2 મિનિટમાં ત્રિકોણ બતાવી દે ફરી. કે જો આપણે આવી આકૃતિ આપેલી હોય, એક આ ત્રિકોણ કીધું, બરોબર, હું એક લઉં આ ચોરસ. હવે ધારો કે મેં આ ચોરસમાં દોરી દીધા તમને ત્રિકોણ. તમને પૂછે કે હવે આમાં કેટલા ત્રિકોણ છે, બરોબર ને? તો નિયમ એવો છે કે અહીં લખવાનો એકડો, બગડો, તગડો અને ચોગડો. જેટલા અંક આયા એના ડબલ કરી દો. તો ચોરસમાં ત્રિકોણ દોરેલા છે, જેટલા ડબલ કરો એટલા ત્રિકોણ 8 ને 8 8 ગણીએ કે આપણે. ચલો ગણીએ 8 8. તો આમાં 8 છે. કયા 8 છે? તો જો પહેલા તો 1 2 3 ને 4, 4 તો સામે દેખાય જ છે ને. આપણે એવું કીધું કે ચોરસમાં આપેલા હોય તો 1 2 3 4 કરી દેવાના ડબલ. 4 ના ડબલ કરો તો 8 ત્રિકોણ હોય, પણ કયા 8? તો 4 તો દેખાય છે નાના નાના, 1 2 3 4. હવે આપણે બીજા 4 કયા? તો જો એક ખૂણાને પકડવાનો, આ પહેલો ખૂણો, તો અહીંથી જોડશો તો એક બન્યો કે ના બન્યો? બન્યો. તો એક આ. હવે આ ખૂણાને પકડો, તો આ ખૂણા ઉપર તમે જશો જે રીતે આ રીતે ગયા 3 લાઈનો ભેગી, તો આ બની ગયું 2. હવે આ બાજુથી બનાવશો તો 3 ને સામે વાળો 4 ને 4 8 થઈ ગયા. હવે સીધો હિસાબ હોય છે ચોરસ. પણ હવે તમને જો એમ કે આ ચોરસ ને બાજુમાં ચોરસ છે, હવે તમને કહી દે કે આ ત્રિકોણ ગણો, તો નિયમ તો એનો એ જ. એક ચોરસમાં કેટલા હતા આપણે ગણ્યા હતા? 1 2 3 4, 1 2 3 4. પેલામાં કેટલા હોય? 8. આમાં કેટલા? જેટલા આંકડા લખાયેલા ડબલ કરી દેવાના. આ ચોરસ આપણે અલગ પાડી દીધું, ભાઈ આખો ચોરસ અલગ ને આ અલગ, પણ જોઈન્ટ થયેલા છે. તો અહીં 8 થયા, અહીં 8 થયા, 8 ને 8 કેટલા થયા? 16. પણ તોય જવાબ 16 નહીં આપે. કેમ? કારણ કે આ બે લીટી જોડાઈને ત્યારે બે ત્રિકોણ મોટા બને. એક આ બન્યો, એક ઉપર બન્યો. કેટલા થઈ ગયા? 16 ને 2 18. એટલે લોજિક એવો વાપરવાનું કે જ્યારે બે દિવાલ જોડાય ને ત્યારે બે નવા બને. બે નવા બને. બને કે ના બને? તો તમને હોમવર્કમાં એક આપી દઉં કે આના ત્રિકોણ ગણી કાઢજો ઘેર જઈ. હોમવર્કમાં તમારે, અને અમને મોબાઈલ પર, વોટ્સએપ, બધા ઇન્સ્ટાગ્રામ પર કરજો કે આનો જવાબ કેટલો આવે. સાચો જવાબ આપનારને ઇનામ આપવામાં આવશે. આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હોય આ તમારા હોમવર્કમાં જે ગણી કાઢો. એટલે આવો હોય તો ડબલ કરી દેવાના, બસ. તમને જે શીખવાડ્યું, પણ બે લાઈન જોડાય ને ત્યારે બે ત્રિકોણ નવા બને. આ લોજિક રાખીને ચાલવાનું. આ હોમવર્કમાં છે તમારે. તમે આજે ડેમો ભણવાયા, કાલ લઈને આવજો જવાબ કેટલો આવે. બીજા ડેમો ભરવા ત્યારે. રેડી? લખાઈ ગયું? ઘેર હોમવર્કમાં કરી દેજો. એક હવે તમને જે આ કહેતા હતા કે થોડુંક ધ્યાન રાખો ખાલી. આપણે કીધું કે આવી 3 લાઈનો થઈ કે ના થઈ? 1 2 3 થઈ, તો આંકડા 3 મૂકવાના. 1 2 3. એકના નીચે એક, પછી 2 ને એક સાથે જોડો, 3 આવે. 3 ને 3 સાથે જોડો તો 6. તો 6 ને 3 9 ને 1 10 થયા. 10 અને એક છોડીને એક લેવાનો, 3 અમે ઉમેર્યા તો 3 થઈ ગયા. થયા કે ના થયા? હવે તમે એમ કહેશો, એટલે આની અંદર પેલું દોરી દો ને આપણે હમણાં, કે આવું આવું થાય. આમાં કેટલા ત્રિકોણ હોય આવું કર્યું. પણ જો 4 લીટી આવી હોય આડી, તો 1 2 3 4, એક નીચે એક, પછી 2 ને 1 3, તો 3 મૂકવાના. 3 ને 3 6, 6 ને 4 10. તો ટોટલ મારો 10 ને 6 16, 16 ને 3 19, 19 ને 1 20. તો 20 થયા. એક છોડીને એક, તો 1 6, એક આ થયા 6 ને 1 7. 20 માં 7 ઉમેરો તો 27. 5 લાઈનો આપેલી નીચે, તો 5 કરવાના. આ રીતે ઉમેરતા જાઓ, 27 આવશે, પછી 48 આવશે, પછી આ રીતે જવાબ બનતો જાય. એટલે કોઈ પણ ત્રિકોણથી ગણી શકાય. 5 લાઈનો, 3 લાઈનો, 4 લાઈનો હોય. તો આ તો સિમ્પલ ગણિત અને રીઝનિંગ સાથેનો ડેમો. આવતીકાલે બંધારણ. તમને અમે કહો છો કે તમે બંધારણની જો પ્રસ્તાવના જે છે અમુક લખેલું હોય છે ને,
એ ભાગ વાંચીને આવી શકો છો. અમે અમુકના ભાગ ઉપર તમને આખું સમજણ આપશો કે અમુક શું છે, અને પછી અમુક ઉપરથી 10 પ્રશ્નો લેશો અને તમે કેટલું ધ્યાન રાખો તો અમને ખબર પડે. કાલનો ડેમો લેક્ચર બંધારણ ઉપર છે, તો એ ભરી શકશો. બરાબર. વિડીયો ગમે તો લાઈક કરો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.